થેન્ક યુ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ સુંદર મજાના કીર્તન માટે. હરે પ્રણામ. કૃષ્ણ એવરીવન, હરે કૃષ્ણ. બધાનું હરે ખૂબ કૃષ્ણ ખૂબ પ્રભુ. હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતા પરના લેવલ 2 ના ક્લાસમાં આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. દેવેને માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ. પરેશ શાહ પ્રભુજી સુંદર મજાનો ભાવાર્થ અને અનુવાદ અને શ્લોક વાંચવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપ બંનેનો. થેન્ક યુ. થેન્ક યુ. હરે કૃષ્ણ હરે પ્રભુજી, દંડવત પ્રણામ. કૃષ્ણ. પરેશ શાહ પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુ, સુહાગ પ્રભુ, દંડવત પ્રણામ. પારુલ हरे માતાજી, कृष्ण प्रभु जी सादर આશા રાણા प्रणाम। માતાજી, સોનમ માતાજી, મિત્તલ ખોખર માતાજી, and નેહા ઠક્કર માતાજી, મીના ગઢવી માતાજી. હરે કૃષ્ણ. નારાયણી સુનયના માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, ધન મહિપાલસિંહ પ્રભુજી, ધન મીના ગઢવી માતાજી, અશોક પ્રજાપતિ પ્રભુ, મુકેશ પ્રભુ, વેલકમ. હેતલ જોશી માતાજી, જીનલ મોદી માતાજી, વેલકમ. જ્યોતિ ખોખાણી માતાજી, આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. મુકેશ ચંદ્ર પ્રભુ, વેલકમ વેલકમ. શરૂઆત કરીએ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ. ચાલો શરૂઆત કરીએ. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના શરૂઆત કરશું. યોગેશ પ્રભુ, વેલકમ. અંતર કુંવરબા માતાજી, વેલકમ. સ્વાગત છે આપ સૌ. ચંદ્રિકા માતાજી, હરે કૃષ્ણ. યશોદરા માતાજી, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે ઓમ કૃષ્ણ પ્રભુજી. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णा पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादिशतारिणे. जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण एवरीवन. हरे कृष्ण. હરે कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण. धार्मी माताजी, विशाल प्रभु, हिरल पटेल माताजी, अशोक प्रजापति प्रभु, ट्विंकल माताजी, डॉक्टर दक्षा आहिर माताजी, देन देवयानी माताजी, मयूरी शाह माताजी, मुकेश प्रभु, रूपल माताजी, रमणा मंजरी माताजी, ज्योति माताजी, देन
ડોક્ટર કાજલ પટેલ માતાજી, હરે કૃષ્ણ. હેતલ માતાજી, મનોજ પ્રભુ, દંડવત પ્રણામ, હરે કૃષ્ણ. વંદના વિસ્પુટે માતાજી, આશા રાણા માતાજી, નેહા ઠક્કર માતાજી, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. ગઈકાલે આપણે 10મા અધ્યાયની ચર્ચા કરતા હતા અને ઓલમોસ્ટ 17 અધ્યાય સુધીની ચર્ચા આપણે કમ્પ્લીટ કરી છે. તો થોડું રિવિઝન કરી લઈએ. કઈ યાદ છે ગઈકાલનું શું ચર્ચા હતી? અધ્યાયનું નામ શું હતું? અધ્યાયના નામનો અર્થ શું હતો? શું કામ અધ્યાય ચાલુ થયો? હિરલ માતાજી કઈ એડ કરવું છે તમારે? કઈ એની ક્વેશ્ચન? હિરલ પટેલ માતાજી. નહીં પ્રભુજી, મેં co-host માટે કોલ ઓકે, કરેલો, મારું ડન નેટવર્ક નતું ને. હરે ડન કૃષ્ણ. માતાજી, આપી દીધું કોર્સ પરમિશન તમને. ઓકે, ચાલો રિવિઝન માટે હેન્ડ રેઝ કરો. હરિબોલ. કઈ યાદ છે કે નહીં ગઈકાલનું? સોનમ માતાજી, ચાલો શરૂઆત કરો તમે. તે ધીમે ધીમે બધાને હરે યાદ આવવા મળશે. હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ. કાલે યોગ વિશે ચર્ચા કરી હતી, જેમાં પહેલા શ્લોકમાં તમે એવું કીધું હતું કે પ્રિય માણાય એટલે કે પ્રિય મિત્ર છે અર્જુન એ ભગવાનના. નથી યસ, આવતો અવાજ પ્રભુજી? આવે છે આવે છે. થોડો બ્રેક થઈને આવે. થોડું નેટવર્ક તમારું સ્ટેબલ નથી. તમે વિડીયો બંધ કરી દો એટલે નેટવર્ક આવશે વ્યવસ્થિત. વિડીયો બંધ કરી દો ઓકે, હા પછી બોલો. હા. હમ, પછી પ્રભુજી એવું કીધું હતું કે ભગવાન જ બધાના ઉત્પત્તિ સ્ત્રોત છે, એટલે આપણે એને જાણી નથી શકતા. એમ આપણને કોઈ સમજાવે તો હમ, આપણે સમજાય કે ભગવાન જ ઉત્પત્તિ સ્ત્રોત છે, અને ભગવાન છે એ અજન્મા છે, આદિ છે અને અનાદિ છે એમ. અને ઓકે. બીજું તમે એમના અર્જુનને શું કહેવાય, એમને મીન્સ કે અર્જુન જ ખાલી એવું નથી કહેતા કે એક મિનિટ, એક શ્લોક છે, હા 10.12 થી 13 માં એવું કહેવામાં આવે છે કે અર્જુન એવું કહે છે કે ભગવાન પરમ બ્રહ્મ છે. એ અર્જુન જ નહીં પણ એવું નારદજી, અસિત ઋષિ, દેવલ ઋષિ અને વેદવ્યાસજી એવા બધા જ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ તરીકે સ્વીકારે છે. અને બસ પ્રભુજી. ઓકે, એનીબડી એલ્સ? દેવયાની માતાજી, બોલો બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હમ, આ અર્જુનનું નામ વિભૂતિ યોગ છે, અથવા તો હમ, પરમેશ્વર ઐશ્વર્ય. ભગવાન અત્યારે અર્જુનને કહે છે કે ઘણું બધું પ્રભુજી શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવ્યું, પણ અત્યારે એમ કે છે કે તું મારો પ્રિય છું. આમાં પ્રિય માણાઈ કરીને એક વર્ડ આવ્યો હતો, એટલે કે તું મારો સૌથી પ્રિય એવો છું. એટલે હું અગાઉ ક્યારે પણ નથી કહ્યું એવું આજે હું તને જ્ઞાન મારા વિશે કહીશ. અને જેમાં ભગવાન એમ કે છે કે ભગવાન શું છે, એમ તો કે કોઈ એને જાણી નથી શક્યા. બધાના સ્તોત્ર જ ભગવાન જ છે, પણ તો પણ મહર્ષિ દેવગણ કે જે કોઈ પણ એને નથી જાણી શક્યું, એ આજે ભગવાન એમને કહેવાના હતા. બીજું, કૃષ્ણ અનાદિ છે. કૃષ્ણ એમના વિશે બહુ વધારે ડિટેલિંગમાં અહીંયા સમજાવે છે કે ભગવાનનું ઐશ્વર્ય આપણે આ અધ્યાયમાં ડિટેલિંગમાં જોવાના છે. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. એનીબડી એલ્સ? કોઈ છે? વિરલાઓ. હા, લતા માતાજી, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે આપે કૃષ્ણ. શીખવાડ્યું હતું કે ભગવાનને ભૂલી જવું એ જ મોટામાં મોટું દુઃખ છે, કે હમ, આપણી ભક્તિમાં બાધા આવી અને આપણા શરીરને પોતાનું માની લેવું એ મોટામાં મોટું દુઃખ છે. અને ભવરોગ એ પણ મોટું દુઃખ જ છે, કેમ કે આપણે જન્મ, મૃત્યુ, જરા વ્યાધિના ચક્કરમાં આપણે વારંવાર ફસાયા કરીએ છીએ. હરી બોલ. થેન્ક યુ. અને ઓકે. સૌથી વધારે પ્રભુજી મને એ ગમી કે આપણું જે કુળ કહેવાય ને, હા, અમને જે પેલા શીખવાડતો હતો કે આપણને ખબર ના પડે, કોઈ આપણા ઘરે યજ્ઞ કશું હોય તો કહી દેવાનું કે તમે કશ્યપ વંશના છો એમ. હા. પણ હવે જે શીખવાડ્યું કે અચ્યુત વંશ, એ મને બહુ જ ગમ્યું. હરે કૃષ્ણ અરે પ્રભુજી. વાહ, યસ. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. ચાલો, હર્ષા માતાજી કઈક એડ કરો. હવે એક માતાજીનું ઓપિનિયન લઈને આગળ વધવાના છીએ. લાસ્ટ હર્ષા માતાજી, ચાલો. કમોન હર્ષા પ્રજાપતિ માતાજી. હરે કૃષ્ણ. યસ પ્લીઝ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. બોલો બોલો, ધન્યવાદ પ્રણામ. પ્રભુજી, અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વ પ્રવર્તતે. પ્રભુજી, શ્લોકમાં ભગવાન કહે છે કે હું જ આ બધા કારણોનું કારણ છું, અને જે આ મને બધી વસ્તુના કરતા મને માને છે ને, ઈ કે હમ, મતલબ ઈ મારી પ્રેમ ભક્તિમાં પરોવાય છે, અને મને જે ભજે છે મતલબ.
ઓકે, થેન્ક યુ એવું સો મચ. કરીએ પ્રભુજી. હા. થેન્ક યુ. ચાલો આગળ વધીએ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો એક્ટિવલી પાર્ટિસિપેન્ટ થવા માટે. આગળના પ્રશ્નમાં ફરીથી તમે ઇન્વોલ્વ થઈ જજો, જે બાકી રહી ગયા છે હું આગળ વધુ. આપણો સમય પૂરો થઈ ગયો ને, 8 ને 10 થઈ ગઈ. ચાલો, તો અધ્યાયનું નામ વિભૂતિ યોગ. ભગવાનની જે વિશિષ્ટ શક્તિ છે, ભગવાનનું જે વિશિષ્ટ ઐશ્વર્ય, ભગવાને જ્યાં જ્યાં આ જગતની અંદર મૂક્યું છે એને કહેવાય વિભૂતિ. આમ તો આ જગતની એક પણ વસ્તુ અને એક પણ કણ એવો નથી જેમાં ભગવાનની શક્તિ ના હોય, બરાબર. કારણ કે ભગવાનની શક્તિ વગર આ જગત છે એ ચલાયમાન ના થઈ શકે, કોઈ પણ વસ્તુ. તો આમ તો જ્યાં પણ જોવો ત્યાં ભગવાનની વિભૂતિ છે, પણ એમાંથી મુખ્ય વિભૂતિ ભગવાન અર્જુનને કહેવાના છે, બધી જ નહીં કે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો આ અધ્યાયની જે શરૂઆત થઈ, 10મો અધ્યાય, એ 9મા અધ્યાયના અંતે એક શ્લોક આવ્યો, મનમના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. ભગવાન તમારામાં મન લગાડવું હોય અને પાછું તમારી ભક્તિ પણ કરવી હોય અને તમારી પૂજા પણ કરવી હોય ને, તો વધારે ડિટેલમાં ઐશ્વર્ય જાણવું પડે, તો જ આ બધું થાય. પૂજા, ભક્તિ, મન અને નમસ્કાર, આ બધું તમે ત્યારે કરી શકો જ્યારે તમે વ્યક્તિને સંપૂર્ણપણે ઓળખતા હોય, બધી જ રીતના જાણતા હોય. એટલે અર્જુન ભગવાનને કહે છે, ભગવાન તમે કહો. અને ભગવાન અધ્યાયની શરૂઆત કરે છે એક સુંદર મજાના શબ્દથી, પ્રિય માણાય. અર્જુન, યુ આર માય ડિયર ફ્રેન્ડ. એવું નહીં કે આપણે જ અત્યારે કહીએ છીએ યુ આર માય ડિયર ફ્રેન્ડ. ભગવાને અર્જુનને કહેતા, અર્જુન યુ આર માય ડિયર ફ્રેન્ડ, પ્રિય માણાય. બરાબર. તો જ્યાં સુધી આપણે ભગવાનના ડિયર ફ્રેન્ડ, પ્રિય માણાય નહીં બનીએ ને, ત્યાં સુધી આપણા હિતાર્થે આ જ્ઞાન આપણને પ્રાપ્ત નહીં થાય, બરાબર ને? કેમ નહીં થાય? ભગવાન એવો ભેદભાવ નથી કરતા, તમે સમજો. તમને એક ઉદાહરણ આપું. તમે જે સોસાયટીમાં રહ્યો છો એ સોસાયટીની અંદર ધારો કે મોબાઈલનો ટાવર લાગે, વોડાફોન વાળાનો કે આઈડિયા વાળાનો, વોટેવર જે કઈ કંપનીનો, તો એ જ્યાં વોડાફોનનો ટાવર તમારી સોસાયટીમાં લગાડી દીધો, તો હવે વોડાફોનની સોસાયટીનો નેટવર્ક તમારા ઘરમાં ક્યારે આવશે? જ્યારે તમે વોડાફોનનું કાર્ડ તમારા મોબાઈલમાં ચડાવશો તો. વોડાફોનનો ટાવર વાળા તમને કોઈને એમ નહીં કે નહીં, આ 5 ઘરની અંદર જ આપણું નેટવર્ક જવું જોઈએ, 6ઠા ઘરમાં આપણું નેટવર્ક નહીં, આવું નહીં ને? સેમ બીજું એક્ઝામ્પલ લો, રેડિયો વાળાનું, રેડિયો ફ્રીક્વન્સી, બરાબર ને? તમે તમારા રેડિયોની અંદર તમે બરાબર FM 108 કરો કે એવું કંઈક આવે છે ને, 92.5 FM, તમે એ કરો, ટ્યુનિંગ કરો તો તમારે ઘરે ગીત વાગે, બરાબર. પણ તમે ટ્યુનિંગ જ ના કરો તો? સેમ વે ભગવદ્ ગીતા બધા માટે છે, પણ એને ટ્યુનિંગ કરવું પડશે, ને ટ્યુનિંગ છે પ્રિય માણાય. ભગવાનના તમે ભગવાનને બરાબર પ્રિય માનતા ન હોય, તમે ભગવાનને ભગવાન જ ના માનતા હોય તમે, બરાબર, તો ભગવાનનું જ્ઞાન કેવી રીતના પ્રાપ્ત થાય? તમે વોડાફોન વાળાને એમ કહો કે નહીં નહીં ભાઈ, અમે તને નથી માનતા ભાઈ, અમે તો આઈડિયા વાળા છીએ. હવે તમે આઈડિયા વાળા હોય તો વોડાફોનનું નેટવર્ક નહીં આવે તમને, સિમ્પલ ને. ભલે ને એ થાંભલો તમારા ઘરની ઉપર જ નાખી દીધો હોય, કેમ નહીં? કે ખોટી વાત છે? તમારા ઘરની છત ઉપર થાંભલો નાખી ગયા હોય તોય તમારા ઘરની અંદર વોડાફોનનું નેટવર્ક નહીં આવે, કારણ કે તમારી પાસે સિમ કાર્ડ જ નથી. સિમ કાર્ડ તો લેવું પડશે ને. એ સિમ કાર્ડ છે એ પ્રિય માણસ. તમે ભગવાનને પ્રેમ નથી કરતા, ભગવાનને મિત્ર નથી માનતા, તો ભગવદ્ ગીતાનું જ્ઞાન નહીં પ્રાપ્ત કરી શકીએ આપણે. આ બહુ બેઝિક વસ્તુ તમે સમજી લો, બેઝિક, પ્રિય માણસ, બરાબર. એટલે આપણે ભગવાનને પ્રેમ કરવો એટલે શું ભાઈ? હાલો આપણે ભગવાનને ડિયર ફ્રેન્ડ માને, ભગવાન આપણને ડિયર ફ્રેન્ડ માને, તો આના માટે શું કરવાનું? તો કળિયુગની અંદર તો ભાઈ બહુ સિમ્પલ છે. ખાલી 2 હાથ ઊંચા કરવાના, બોલવાનું છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શરૂઆતમાં અહીંથી બોલીશું આપણે, જીભથી. થોડુંક વાંચીશું ને પછી અહીંથી બોલીશું, બુદ્ધિથી, બરાબર. અને પછી જયારે ભગવાનને જાણી જઈશું ને ત્યારે અહીંથી બોલીશું, હૃદયથી, મનથી. તો અહીંથી આ રસ્તો છે ને એ આ રીતના આગળ વધવાનો છે, જીભથી, બુદ્ધિથી અને હૃદયથી. અને જયારે હૃદયથી બોલશું ને હરે કૃષ્ણ, બસ ત્યારે હૃદયમાં જ્ઞાન ભગવાન પ્રગટ કરી દેશે. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. ઇઝ ઇટ ક્લિયર? તો ક્યારે સમજાશે આ બધી વિભૂતિઓ આપણને? ક્યારે આપણને ભગવાનના દર્શન થશે બધી જગ્યાએ? તો અસી મેં સખા ચેતી. ભગવાન કે એટલું સહેલું નથી, મારા ઐશ્વર્યનો તો દેવતાઓ નથી જાણતા. જો બીજા શ્લોકમાં, બરાબર ને? દેવતાઓ ના જાણે,
કોઈ ના જાણે. પણ જો તમે જાણવાની કોશિશ કરશો તો તમે મોહરહિત થઈ જશો, તમે પાપમાંથી બહાર નીકળી જશો. બરાબર. બધા જ ગુણો ભગવાનમાંથી આવે. આપણે ગઈકાલે ચર્ચા કરી ચૂક્યા છીએ અને એક એક ગુણમાં ડિટેલમાં આપણે ગયા છીએ. બરાબર. આગળ ભગવાન કહે છે કે આપણે બધા ક્યાંથી આવ્યા છીએ. તો 7 ઋષિ, 4 કુમાર, 14 મનુ, એના આપણે બાળકો છીએ. 4 કુમારે તો લગ્ન નહોતા કર્યા, બરાબર, પણ 7 ઋષિ અને 14 મનુ એમના આપણે અલ્ટિમેટલી બાળકો છીએ. બરાબર. પણ આચાર્ય પરંપરામાં 4 કુમાર જરૂર છે. દરેક પરંપરાની અંદર આ 4 કુમારો રહ્યા અને ભગવાને એમને જ્ઞાન આપ્યું અને કુમારોએ ખૂબ પ્રચાર પ્રસાર કર્યો આખી પૃથ્વી ઉપર, આખા બ્રહ્માંડની અંદર, નોટ ઓનલી પૃથ્વી. બરાબર. તો ભગવાન કૃષ્ણ બધાનો સ્ત્રોત છે. 10મા અધ્યાયના 8મા શ્લોકમાં આપણે જોયું કે અલ્ટિમેટ સોર્સ ભગવાન છે. બરાબર. 9મા શ્લોકમાં એ જોયું કે ભક્તો શું કરે છે. 10મા શ્લોકમાં આપણે જોયું કે ભગવાન ભક્તો સાથે કેવી રીતના આદાન પ્રદાન કરે છે. ભજતામ પ્રીતિપૂર્વકમ. કેવી રીતના થવું જોઈએ? હમણાં મેં કીધું એમ કે શરૂઆતમાં તો અહીંથી થશે. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે. પ્રભુજીએ કીધું છે કરવાનું છે. હરે કૃષ્ણ 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 હરે હરે. અહીંથી થશે. બરાબર. પછી ધીમે ધીમે અહીંથી થશે. પછી હૃદયથી થશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પ્રીતિ પૂર્વકમ. આજ સવારના ક્લાસમાં પ્રભુજી સરસ મજાનું એક સ્ટોરી વાત કરતા હતા કે એક પૂજારી હતો. બરાબર. એ ભગવાનની રોજ સેવા કરે, પૂજા અર્ચના કરે. લગભગ 30-40 વર્ષ સુધી પૂજા અર્ચના કરે, રોજ, એવરી ડે. બરાબર. રોજ સવારે મંદિરમાં જાય, મંત્ર બોલે, ધૂપ ફેરવે, દીવો ફેરવે, ઘણું બધું કરે. રોજનું આ એનું રૂટીન. હવે એ 30 વર્ષ 40 વર્ષની તપશ્ચર્યા પછી એ તો પૂજારી કંટાળી ગયો કે 30 વર્ષ થયા ભગવાન, એક વખત તમારું રેસિપ્રોકેશન નહીં, આદાન પ્રદાન નહીં, કોઈ દી મને કઈ નાનું એવું દર્શન પણ નહીં, કાંઈ નહીં. બરાબર. મૂકી દીધો, ઘંટડી મૂકી દીધી, ચામર પછાડી દીધું, બધું. હું જાઉં છું કે આટલા 8 વર્ષની મારી તપશ્ચર્યા, બરાબર, તમે કોઈ મારી સાથે આદાન પ્રદાન ન કર્યું. તો જેવું એ બધું મૂકી અને પાછળ ફરીને મંદિરની બહાર નીકળ્યા ને, તે ભગવાને હાથ મૂક્યો, બરાબર, એના ખંભા ઉપર. ક્યાં જાય? તો કે અત્યારે, આટલા બધા સમય પછી. તો ત્યારે ભગવાને કીધું કે આજે જ તને એવું લાગ્યું કે હું ખરેખર ભગવાન છું અને તે મારી સાથે ઝઘડો કરી લીધો. અત્યાર સુધી તું મંદિરમાં આવતો હતો, પણ તે તો એક રિચ્યુઅલની તરીકે લીધું કે સવારે 4:30 વાગે મારે મંદિરમાં જવાનું, આરતી કરવાની, આરતી ફરે છે, બરાબર. તો કે 4 રાઉન્ડ, 2 રાઉન્ડ, 3 રાઉન્ડ, 7 રાઉન્ડ, તારું ધ્યાન રાઉન્ડમાં છે અને તારા મગજમાં ચાલે છે, હજી બટેટા લેવા જવાના છે, હજી તો આ શાકભાજી બાકી છે, હજી તો ઓલાને જવાબ આપવાનો છે. તારું ધ્યાન જ નથી કે હું સામે ઉભો છું. તારું મન તો મારામાં છે નહીં. આજે પહેલી વખત તને ખરેખર એવું લાગ્યું કે હું અહીંયા છું અને તે મારી સાથે ઝઘડો કરી લીધો. તો તે ઝઘડો કરી લીધો મતલબ તને ખબર પડી કે હું છું, તો હું તારી સામે પ્રગટ થઈ ગયો. ભજતામ પ્રીતિપૂર્વકમ. આપણે વિશ્વાસ તો હોવો જોઈએ ને કે ઠાકોરજી બિરાજમાન છે વિગ્રહની અંદર. આપણે બધા જઈએ છીએ રોજ સવારમાં મંગલા આરતી, તમે સ્ક્રીનમાં દર્શન કરો છો, બરાબર, પણ આપણને ભાવ નથી આવતો ને પ્રેમ નથી આવતો ને, કારણ કે આપણે વિશ્વાસ નથી કે સ્ક્રીનમાં છે સાક્ષાત વ્રજેન્દ્ર. જો ભગવાનને એવું બેરિયર નથી નડતું, તમે મગજમાંથી કાઢી નાખો કે સાક્ષાત મંદિરની અંદર વિગ્રહની સામે ઉભા રહીએ ને તો જ ભગવાન આપણને દર્શન આપે. ભગવાનને બેરિયર નથી નડતું. તમારી સ્ક્રીનની અંદર જે રાધા ગોવિંદ દેખાય છે સેમ રાધા ગોવિંદ મંદિરની અંદર છે. જેટલા કરુણામયી રાધા ગોવિંદ મંદિરમાં છે એટલા જ કરુણામયી રાધા ગોવિંદ તમારી મોબાઈલની સ્ક્રીનમાં જયારે સવારમાં બતાય છે ને, સેમ. દેર ઇઝ નો ડિફરન્ટ. પણ આપણને આ એટલો પ્રેમ નથી. જેથી આપણને એવું લાગશે ને કે આ બે એક જ વસ્તુ છે. મંદિરમાં જઈને મંગલા આરતી કરીએ અને અનુકૂળતા નથી તો ઓનલાઈન આવીને મોબાઈલ ઉપર મંગલા આરતી કરીએ, પણ મંગલા આરતી એક દિવસ મિસ ના થવી જોઈએ. મારા ભગવાનના દર્શન તો હું કરીશ એવરી ડે. જે દિવસે આપણને આ કન્વિક્શન થઈ જશે ને, બરાબર ને, તે દિવસે આપણી સાથે ભગવાન રેસિપ્રોકેટ કરશે. ભજતામ પ્રીતિપૂર્વકમ. પ્રેમ હોવો જોઈએ. માળા ઘસવાથી કઈ નહીં થાય, ખાલી માળા ઘસીએ રાખીએ સવાર બપોર સાંજ નહીં. વેર ઇઝ ધ પ્રીતિ? પ્રેમ ક્યાં છે એની અંદર? ભગવાન ભાવગ્રાહી જનાર્દન. જો બાકીની બધી વસ્તુ રહી ને એ એક મેઇન વસ્તુને સપોર્ટ કરે છે. માળા કરવી, પૂજા કરવી, મંગલા આરતી કરવી, પ્રસાદ લેવો, વૈષ્ણવોને, આ બધી વસ્તુ એક જ વસ્તુને સપોર્ટ કરે છે. એના સેન્ટરમાં એક જ છે કૃષ્ણ પ્રેમ. તમે બાકીની બધી વસ્તુ કરો છો પણ સેન્ટરનો ભાગ મિસિંગ છે.
કૃષ્ણ પ્રેમ નથી તો ગમે એટલી ઘસો માળા, બરાબર ને? અને જ્યારે આ પ્રીતિપૂર્વકમ થશે ત્યારે બુદ્ધિયોગમ, ભગવાન બુદ્ધિયોગ આપી દેશે 100%. બધી ખબર પડી જશે ભગવદ્ ગીતા શું કહેવા માંગે, ભગવાન શું કહે છે. કારણ કે ભગવાન અનુકંપા, કરુણા કરશે આપણા હૃદયમાં બેસીને, બરાબર. પછી અર્જુન ભગવાનની સ્તુતિ કરે છે, પ્રભુ તમે જ છો પરમ બ્રહ્મ પરમ ધામમ. ઘણા બધા વેદાંતી લોકો કે ના કૃષ્ણ ભગવાન નથી, પરમ બ્રહ્મ તો કોઈક બીજું જ છે. અરે અહીં લખ્યું છે 10મો અધ્યાય 12મો શ્લોક, પરમ બ્રહ્મ. અને આ અર્જુન નથી કેતા ખાલી, આ કહે છે અસિત, દેવલ, વેદવ્યાસ અને સ્વયં નારદ. નારદ ઋષિ સ્વયં કે છે પરમ બ્રહ્મ કૃષ્ણ છે, બરાબર ને? તો આમાં કોઈ આપણને ડાઉટ ના હોવો જોઈએ. અર્જુન જેવી રીતના ભગવદ્ ગીતાને સ્વીકારીને એમ જ આપણે સ્વીકારવી પડશે. મેં ગઈકાલે વાત કરી હતી ને, એવું નહીં ભાઈ થોડાક શ્લોકો મને ગમે છે ને ભાઈ પ્રભુજી તમે કહો છો, પણ હજી મને વિશ્વાસ નથી આવતો કૃષ્ણમાંથી વિષ્ણુ આવે. અમે તો અત્યાર સુધી એવું જ હતું કે વિષ્ણુના 10 અવતાર ને એમાંનો એક અવતાર કૃષ્ણ છે. આવું જ બધા ભણ્યા છીએ ને અત્યાર સુધી. અને બધા કથાકારોએ આપણને આ જ સમજાવ્યું છે ને, ભગવાનના 10 અવતાર વિષ્ણુમાંથી પ્રગટ થાય. પણ કોઈ આપણને કીધું કે વિષ્ણુના પ્રકાર કેટલા? તમે મને આંગળી ઊંચી કરીને કહો કે ઇસ્કોનની અંદર આવ્યા પહેલા તમે કોઈ મત પથ સાથે જોડાયેલા હોય અને એ જગ્યાએ 3 વિષ્ણુ વિશે ચર્ચા થઈ હોય તો 3 વિષ્ણુ, મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ, ક્યાંય પણ જગ્યાએ તમને આ ચર્ચા થઈ હોય તો તમે મને કહો હા પ્રભુજી અમે ઇસ્કોન પહેલા આ જગ્યાએ પણ આ ચર્ચા થઈ હતી ને અમે સાંભળ્યું હતું. થઈ? મેં નથી સાંભળ્યું, કારણ કે લગભગ બધી જગ્યાએ હું ભટક્યો છું, પણ મેં આ કન્સેપ્ટ કોઈ દી નથી સાંભળ્યો. અને આ કન્સેપ્ટ બહુ ક્લિયરલી ભાગવતમમાં આપ્યો છે. એવું નથી કે આ કન્સેપ્ટ ઇસ્કોનનો છે, આ ભાગવતમમાં આપ્યો છે. આ વસ્તુ ભવિષ્ય પૂર્ણમાં આપી છે, સાત્વત તંત્રની અંદર આપ્યું છે આ વસ્તુ, પણ ઇસ્કોનની અંદર એઝ ઇટ ઇઝ આપવામાં આવે, બરાબર. હે કૃષ્ણ આપે જે કહ્યું ને સર્વથા સાચું માનીને સ્વીકારો. એવું નહીં કે નહીં નહીં તમે ઠીક છે કયો છો, સાચું માનીને, બરાબર. અને તમે જ એકમાત્ર બધાની શક્તિના સ્ત્રોત છો, બધા તમારામાંથી આવે છે. અને તમે મને હવે થોડા તમારા ઐશ્વર્ય વિશે કહો ને પ્રભુ, મારે જાણવું છે તમારા વિશે, મન લગાડવું છે તમારામાં. મને તુષ્ટિ નથી થતી. અર્જુને ગઈકાલે શું કીધું કે કેશું તો ભાવે શું પ્રભુ, કયા રૂપમાં તમારું દર્શન કરી શકાય? ભગવાન નિરાકાર નથી, ભગવાનનું રૂપ છે, શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ લલિત સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ છે. બ્રહ્માજી સ્વયં બ્રહ્મ સંહિતામાં લખે છે કેવું સ્વરૂપ છે ભગવાનનું, બરાબર ને? અને ત્યારે અર્જુન કહે છે કે મને વધુમાં વધુ આ સાંભળવાની ઈચ્છા થઈ છે, બરાબર. અને ત્યારે ભગવાન અર્જુનને જવાબ આપે છે, શું કહે છે? શ્રી ભગવાન ઉવાચ અંતતે કથયિષ્યામિ દિવ્યા હિ આત્મવિભૂતયઃ પ્રાધાન્યતઃ કુરુ શ્રેષ્ઠ નાસ્તિ અંતો વિસ્તરસ્ય મે. અર્જુન આગળ કહ્યું ભગવાનને કે પ્રભુ તમારી વિભૂતિઓ મને વિસ્તાર પૂર્વક કહો ને. ભગવાન કે શું વાત કરે અર્જુન, મારી વિભૂતિઓ હું તને વિસ્તાર પૂર્વક કહું એનો મતલબ મારી વિભૂતિઓ અનંત છે, અપાર છે. અને તું એમ કે હું તને એક એક વિભૂતિ કહું તો આ વિભૂતિઓનો કોઈ અંત નથી, તો એનો મતલબ એવો થશે કે અર્જુન આપણા 10મા અધ્યાયની ચર્ચાનો કોઈ અંત નથી. તો અર્જુન એનો મતલબ એવો થશે કે આ 10મા અધ્યાયના ક્લાસનો કોઈ અંત નહીં થાય. આ ક્લાસ તો 8 વાગે ચાલુ કરીને 9:30 પૂરો કરવાનો ને, બરાબર, બહુ 2 દિવસમાં. પણ જો ભગવાન એની અપાર વિભૂતિઓની ચર્ચા અધ્યાયની અંદર કરી દે તો અનંત કાળ સુધી આ 10મો અધ્યાય પૂરો ના થાય. 1 થી 9 અધ્યાયમાં આવી ગયા, 10મા અધ્યાયમાં એન્ટ્રી. 10મો અધ્યાય ચાલુ 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 ચાલુ, 1 જન્મ 2 જન્મ 3 જન્મ 1000 જન્મ 5000 જન્મ 20000 જન્મ. જો કે એટલા જન્મ ના થાય, બરાબર, ભગવાનની લીલા સાંભળીને ભગવત ધામ જતા રહીએ, પણ કદાચ એટલા જન્મ થાય તો ભગવાનની લીલા પૂરી ના થાય ને. હરિ અનંતા હરિ કથા અનંતા, હરિની કથાઓ અનંત છે, બરાબર. તો આ શ્લોક કેટલા થઈ જશે 10મા અધ્યાયના? અસીમ, જેનો કોઈ સીમા નથી. એટલે ભગવાન કે કામ કરને ભાઈ, હું તને મુખ્ય જે છે ને સંભળાવું, બધું નહીં, મુખ્ય ઇમ્પોર્ટન્ટ. આપણે નથી આપણે ટીચરને કહેતા કે ટીચર મોસ્ટ આઈએમપી આપો ને, શ્લોક જે બરાબર જે પૂછાતા હોય, એટલે ભગવાન અર્જુનને મોસ્ટ આઈએમપી આપે છે. મોસ્ટ આઈએમપી ઠીક કરી લે અર્જુન, MIMP, મોસ્ટ આઈએમપી, લાલ કલરની પેનથી. તો હવે અહીંયા ભગવાન પહેલી વિભૂતિ કહે છે, ધ્યાનપૂર્વક તમે સાંભળજો. મોટા ભાગના લોકોનો આ કન્સેપ્ટ છે એ ક્લિયર નથી.
કૃષ્ણ છે એ પોતે જ પરમાત્મા છે કે પરમાત્મા અને કૃષ્ણ બે જુદા જુદા છે? તો જ્યારે વિભૂતિની વાત કરે ને તો કૃષ્ણ પહેલા શ્લોકની અંદર કહે છે અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. અર્જુન, એ હું આત્મા છું કે જે દરેકના હૃદયમાં છું. તેનો મતલબ આપણે બધા ભગવાન છીએ. મારા હૃદયમાં આત્મા છે એટલે હું કૃષ્ણ, તમારા હૃદયમાં આત્મા છે તમે કૃષ્ણ. માયાવાદી આ શ્લોકનું આવું ટ્રાન્સલેશન કરે. પણ હવે તો તમારે 10મા અધ્યાય ને 13મા અધ્યાય ને બે ને એક સાથે જોવો પડશે. 10મા અધ્યાયમાં ભગવાન એમ કીધું કે અહમ આત્મા ગુડાકેશ. અહીંયા આત્માનો મતલબ પરમાત્મા થાય છે, નહીં કે જીવાત્મા. શું કામ? કારણ કે 13મો અધ્યાય વાંચશો ને ત્યારે ભગવાન કહેશે કે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ, કે ક્ષેત્રજ્ઞ હું છું. ક્ષેત્ર એટલે શરીર, શરીરને જાણનાર હોય ને ક્ષેત્રજ્ઞ કહેવાય. અને ક્ષેત્રજ્ઞ કેટલા છે? કેટલા? અહીંયા બતાવું તો છું, બે. તો કોણ છે? હવે કયો કયા કયા છે? એક તો કહેવાય ને ખેતરને જાણનાર અને એક નહીં, ગોટાળે ના ચડો, ગોટાળે ના ચડો, સીધો સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર આપો. બે ક્ષેત્રજ્ઞ કયા? એક ભગવાન અને એક આત્મા અને પરમાત્મા. હા, સિમ્પલ. એક ઇન્ડિવિજ્યુઅલ સોલ એટલે આત્મા, અને બીજું સ્વયં ભગવાન કૃષ્ણ, આત્મા ને પરમાત્મા. ઓકે, સ્ટ્રેટ ફોરવર્ડ. તો હવે ત્યાં ભગવાને બે જુદું જુદું કીધું છે ને, તો ભગવાન અહીંયા કયા આત્માની વાત કરતા હોય? આત્મા સિવાયના જે પરમાત્મા છે એની જ વાત કરે ને. નહીં તો ન્યા ના કહી દે કે નાના અર્જુન, એ આત્મા ને પરમાત્મા બધું એક જ છું, અને હું જ છું, અને તમે બધા કૃષ્ણ છો, હું કૃષ્ણ. નમો નારાયણ, તમે નારાયણ ને હું નારાયણ. અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ, હું જ પરમ, હું જ ભગવાન ને. તો એટલા માટે બબે અધ્યાય આ લિંક કરીને સમજો તો ખબર પડે કે ભગવાન પહેલા શ્લોકની અંદર કહી દે છે કે હું જ પરમાત્મા છું. અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ છે. હું જ સમસ્ત જીવોનો આદિ મધ્ય અને અંત છું. હવે ધારો કે આત્માને આત્મા તરીકે લઈ લો તો આત્મા જીવોનો આદિ મધ્ય અંત છે. હું આત્મા છું તો હું તમારો આદિ મધ્ય અંત છું. હું જાણું છું તમારો આદિ, હું તમારો મધ્ય, હું તમારું પાલન પોષણ કરું છું. તમારો અંત મારા દ્વારા થશે નહીં. મને મારા અંતની ખબર નથી, મારા આદિની ખબર નથી, મારા મધ્યની ખબર નથી. તો આના ઉપરથી ખબર પડે ને કે આ શબ્દ અહમ આત્મા એ પરમાત્મા માટે છે. બરાબર. કોણ સમજાવે આ વસ્તુ? શ્રી પ્રભુપાદજી. બરાબર ને. કારણ કે હવે સંસ્કૃતનો વિશારદ વ્યક્તિ હોય તો આત્માને આત્મા તરીકે જ લખશે કે નહીં નહીં હું તો સંસ્કૃતમાં ભણ્યો છું ને અમારા આત્માનો મતલબ આત્મા જ થાય. તો બે પ્રકારના અનુવાદ થાય ને, અર્થાનુવાદ અને ભાવાનુવાદ. અર્થાનુવાદ કરશો તો ગોટાળે ચડશો, ભાવાનુવાદ કરશો અને સાથે તમારું જ્ઞાન ને એડ કરશો, આગળ પાછળના શ્લોકો, વેદો, ઉપનિષદો, ત્યારે તમે સાચો અનુવાદ આપી શકશો. પ્રભુપાદે અહીં કીધું છે પરમાત્મા અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય. તો એ પરમાત્મા તરીકે ભગવાન શિરોદક્ષાય વિષ્ણુ જે છે, ભગવાન ગર્ભોદક્ષાય વિષ્ણુ જે છે, ભગવાન મહાવિષ્ણુ જે છે, એ જ અલ્ટિમેટલી જીવોનો આદિ મધ્ય અને અંત. ભગવાન કૃષ્ણ પાલન કરતા, સર્જન કરતા અને વિનાશ કરતા, ત્રણે ત્રણની એક જ આઈડેન્ટિટી છે કૃષ્ણ. કૃષ્ણના જ 3 ગુણ અવતાર પ્રગટ થાય. કયા 3 ગુણ અવતાર? વિષ્ણુ, બ્રહ્મા અને શિવજી. હા, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. સર્જન, પાલન, સંહાર. બરાબર. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. ભગવાન શ્રી કૃષ્ણના 3 ગુણ અવતાર છે. આ શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 અધ્યાય 3 આ વર્ણન છે. ત્યાં બધી વસ્તુ ચૈતન્ય ચરિતામૃત ની અંદર ડિટેલમાં વર્ણન આવે છે. ઓકે, તો હવે ભગવાન વિભૂતિ કહેવાનું ચાલુ કર્યું છે અહીંથી. બરાબર. અને ભગવાન કહે છે આદિત્યા નામ અહમ વિષ્ણુ. જો ભગવાન કીધું વિષ્ણુ હું જ છું. કેટલા આદિત્યો છે? 12 આદિત્યો છે. માતા અદિતિ અને કશ્યપ એમના જે પુત્રો એને આદિત્યો કહેવામાં આવે છે. 12 આદિત્યો છે. એમાં સૌથી નાના આદિત્ય એટલે ભગવાન વામન દેવ. બરાબર. અને બધા જ વિષ્ણુ તત્વો છે. અને ભગવાન કે હું જ છું, મારામાંથી જ આવે છે. જ્યોતિષામ રવિ અંશુમાન. જ્યોતિઓમાં હું જ રવિ એટલે કે સૂર્ય હું છું. સૂર્ય સૌથી તેજસ્વી છે ને આ જગતની અંદર છે ને. સૂર્ય સૌથી તેજસ્વી છે. સવારમાં સૂર્ય પ્રગટ થાય તો અંધકાર દૂર કરવા માટે કઈ પ્રયત્ન કરવો પડે? ઝાડુ મારવું પડે? અંધારું જાતું નથી, સૂર્ય ઉગી ગયો નહીં. બરાબર ને. એની મેળે બધું પ્રકાશિત થાય ને. અને ગમે એટલી પ્રકાશમાન વસ્તુ હોય તમારી પાસે, તમે તમારી કારની અંદર, તમે સાદું ઉદાહરણ સમજી શકો એટલા માટે,
તમે નવી કાર લીધી હોય અને કારની હેડલાઇટ નવી નખાવો, બરાબર, અને 50,000 60,000 હેડલાઇટ હોય જે રાત્રે જગારા મારતી હોય, પણ સવારે સૂર્ય જયારે ઉગે ને એની સામે તમે હેડલાઇટ કરો તો તમારી હેડલાઇટ દેખાય નહીં, ચાલુ છે કે બંધ છે એ ખબર ના પડે. ખબર પડે? ગમે એટલી પ્રકાશમાન વસ્તુ હોય પણ સૂર્યની સામે કેવી છે? ધૂંધળી. હવે આ સૂર્યને પ્રકાશ ક્યાંથી પ્રાપ્ત થાય છે? અત્યારના વૈજ્ઞાનિકો એમ કહે છે કે એના ઉપર ન્યુક્લિયર ફ્યુઝન થયું, મોટો બ્લાસ્ટ થયો, ધડાકો થયો, પછી આગ લાગી ગઈ અને પછી સૂર્યમાંથી અગ્નિ. અચ્છા, બ્લાસ્ટ કરવા કોણ ગયું તું ત્યાં? બ્લાસ્ટ કરવા કોણ ગયું તું? કોણ આરડીએક્સ નો ખટારો ભરીને કોઈ ગયું તું ત્યાં? કોણ દિહાસણી મૂકવા કોણ ગયું તું? કયો વૈજ્ઞાનિક ગયો હતો આરડીએક્સ માં દિહાસણી મૂકવા? નોનસેન્સ ફિલોસોફી વૈજ્ઞાનિકોએ આપણને ભણાવી છે, જ્યારે શાસ્ત્રમાં બહુ ક્લિયરલી કહે છે કે સૂર્યનો જે પ્રકાશ છે એ સૂર્ય ગ્રહ ઉપર બિરાજમાન એના અધિષ્ઠાતા દેવ વિવસ્વાન એ પૂજા કરી રહ્યા છે સૂર્ય નારાયણની. અને સૂર્ય નારાયણ એ બીજું કોઈ નહીં, ભગવાન કૃષ્ણનો વિસ્તાર છે. અને ભગવાન એટલા માટે એમને શક્તિ આપે છે, પોતાની બ્રહ્મ જ્યોતિની જે શક્તિ છે એના દ્વારા સૂર્ય પ્રકાશમાન થાય છે. સૂર્ય વગર આ સૃષ્ટિની કલ્પના ના કરી શકીએ. શું લાગે તમને? સૂર્ય 1 મિનિટ માટે પણ જો ઠંડો પડી જાય ને, બરાબર, તો આ પૃથ્વી, અને ખાલી પૃથ્વી નહીં, ઉપર નીચેના બધા ગ્રહો છે થીજી જાય, ઓન ધ સ્પોટ થીજી જાય. ટેમ્પરેચર -500, 1000, 1200 ડિગ્રી ટેમ્પરેચર, 5000 ડિગ્રી ટેમ્પરેચર માઇનસમાં જતું રહીએ અને આપણે બધા આમનામ થીજી જાય. તમે ક્યારે જોયું છે આવું થઈ શકે? રશિયાની અંદર કોલ્ડેસ્ટ સિટી છે, એનું ટેમ્પરેચર -70 સુધી જાય છે, -70. ફ્રીજમાં કેટલું હોય? -1, 2, 3, 4 આટલું હોય ને. ટૂંકમાં 0 એ બરફ બની જાય, બરાબર ને? 0 એ બરફ બની જાય ને. રશિયાના સિટીમાં -60, 70 સુધી જાય અને ત્યાં પશુઓ જે ચાલ્યા જતા હોય ને, બરાબર, એ રાત પડે ટેમ્પરેચર ડાઉન જાય ને આમનામ થીજી જાય, ફિનિશ્ડ, આમનામ થીજી જાય. તો વિચાર કરો કે હજી આ સૂર્ય છે તો આ હાલત છે, સૂર્ય ના હોય તો કમ્પ્લીટલી ફ્રીઝડ, બધું જામી જાય. તો ભગવાને આપણા માટે મૂક્યા છે સૂર્યને, બરાબર, જેથી આપણે જીવી શકીએ. પછી મરીચી મરુતાસ્મસ્મી, કે ભાઈ બધા મરુતોમાં હું મરીચી. મરીચી એક ઋષિનું નામ છે. ટોટલ 49 મરુત છે, 49, અને એમાં મુખ્ય છે મરીચી છે. તમને ખબર હશે ને કે દિતિ અને કશ્યપ ઋષિના 2 પુત્ર થયા. તમે ઓલું મહા અવતાર નરસિંહદેવ મૂવી જોવા તો ગયા હતા ને તમે, બરાબર? 2 નો સંયોગ થયો અને કોણ 2 પ્રગટ થયા? મહાબલી, હિરણ્યકશિપુ, બરાબર. આ 2 આવ્યા, 2 ભાઈઓ, જય અને વિજય, અને પૃથ્વી ઉપર હાહાકાર મચાવી નાખ્યો અને ભગવાને પ્રગટ થઈને 2ને મારી નાખ્યા. 2ને મારી નાખ્યા ને તો દિતિ, એમની જે માતા છે ને, એ ખૂબ દુખી થઈ ગઈ અને એમના જે પતિ કશ્યપ ઋષિને કહ્યું કે તમે મને એવો મંત્ર આપો ને કે જેનાથી એવો પુત્ર હું પ્રાપ્ત કરું ને કે દેવતાઓના રાજા ઇન્દ્રને મારી નાખે. શું કામ? કારણ કે ભગવાન જયારે જયારે અવતાર લે એ પ્રાર્થના મોસ્ટલી ઇન્દ્રદેવની હોય છે. ઇન્દ્રદેવ જાય અને મતલબ દેવતાઓનું રક્ષણ કરવા માટે ભગવાન આવે છે ને, પરિત્રાણાય સાધુનામ વિનાશાય તે દુષ્કૃતામ. એટલે એ કે ભાઈ ઇન્દ્રને મારી નાખે ને એવો પુત્ર મારે જોઈએ. કશ્યપ ઋષિ સમજાવે છે, કશ્યપ ઋષિ ભાઈ એવું ના કરાય, દેવતા છે, ભગવાનના ભક્ત છે, એને મારી નાખવા, એનો વિચાર કરવો એ પણ વૈષ્ણવ અપરાધ છે, આવું ન થવું જોઈએ. સમજતા નથી. ત્યારે કશ્યપ ઋષિ એને કહે છે કે હું મંત્ર તો આપું પણ મારી એક શરત છે, તપશ્ચર્યા બહુ કઠિન છે, જો તપશ્ચર્યા તૂટી જાય અને તો જે પુત્ર આવશે ને એ ઇન્દ્રનો શત્રુ નહીં, ઇન્દ્રનો ભાઈ આવશે, ભાઈ બની જાય, મિત્રતા થઈ જાય એની ઇન્દ્ર એ. બરાબર, કઈ વાંધો નહીં કે હું ગમે એવી ભયંકર તપશ્ચર્યા કરું પણ ઇન્દ્રનો વધ તો થવો જ જોઈએ. તપશ્ચર્યા ચાલુ થઈ ગઈ, 1 દિવસ 2 દિવસ 3 દિવસ ઘનઘોર તપશ્ચર્યા. હવે જનરલી તમને બધાને ખબર છે કે તપશ્ચર્યા કરવા માટે આસન ઉપર બેસતા પહેલા આચમન કરવું પડે, સ્નાન કરેલું હોવું જોઈએ. અને તમે કાંઈ પણ જમો ને, ધારો કે આપણા મંદિરમાં શ્રી વિગ્રહ સેવા થાય, તમે જમીને મંદિરની અંદર સેવા કરવા ના જઈ શકો, બરાબર? તમે મંદિરની બહાર નીકળ્યા મતલબ એના ગર્ભગૃહમાંથી, હવે તમે જમવા બેઠા તો જમવા બેઠા તમારે સ્નાને કરવું પડશે ને તમારા બધા વસ્ત્ર બદલાવા પડશે, ફરીથી તમારે આચમન કરવું પડશે, તમારા 12 તિલક અને 13મું શિખા ઉપર તિલક ધારણ કરી અને પછી પાછું તમારે મંત્ર ભણીને ગર્ભગૃહમાં પ્રવેશ મળે. તમે સીધું એઠા મોઢે અંદર ના જઈ શકો. સેમ વે આ તપશ્ચર્યામાં એવું હતું કે તમે એઠા મોઢે મંત્ર જાપ ના કરી શકો. પણ એક દિવસ એ દિતિ છે ભૂલી ગયા ને એઠા મોઢે મંત્ર જાપ કરવાનું ચાલુ કર્યું, તપશ્ચર્યા તૂટી ગઈ.
તપશ્ચર્યા તૂટી ગઈ તો હવે જે પુત્ર આવશે એ કોણ આવશે? ઇન્દ્રનો ભાઈ આવશે, શત્રુ નહીં આવે. બરાબર, પણ આ વાત ઇન્દ્રને ખબર નહોતી કે હવે જે આવવાનો છે એ મારો દુશ્મન નહીં આવે. ઇન્દ્રને તો પેલા ખબર પડી જાય કે જે આવવાનો છે મારો દુશ્મન છે. ઇન્દ્રએ સૂક્ષ્મ રૂપ ધારણ કરીને એના દીતીના ગર્ભમાં પ્રવેશ કરીને એના ગર્ભના 7 ટુકડા કરી નાખ્યા અને સાતેના 7 ટુકડા કરી નાખ્યા. કેટલા થયા? 49 ટુકડા કરી નાખ્યા ગર્ભમાં ઇન્દ્રને. બરાબર, ઇન્દ્ર એના જઈને, અને પછી છતાંય પ્રસવ થયો અને જે આવ્યા ને 49 ગર્ભ, એ બધા ખૂબ રડી રહ્યા હતા. એની મા એને કહે છે મા રુદ, મતલબ રડીશ નહીં, મા રુદ, મારુત. એટલે એનું નામ પડ્યું બધાનું 49 મરુતો. બરાબર, પણ હવે મરુતો આવ્યા એ બધા, બરાબર, ઇન્દ્રને સપોર્ટ કરવા લાગ્યા, કારણ કે એ તો વધ કરવાના હતા ને, તપશ્ચર્યા ભંગ થઈ ગઈ હતી. તો એટલા માટે આ મરુતોના જે અલ્ટિમેટ જે સુપિરિયર છે મરીચી, ટોપ મોસ્ટ મરુત. ઓકે, અને નક્ષત્રોની અંદર ભગવાન કે નક્ષત્રામ અહમ શશી એટલે ચંદ્ર. નક્ષત્રોમાં ચંદ્ર, બધા નક્ષત્રોની ચંદ્ર નક્ષત્ર ખૂબ મહત્વનો છે. થોડું જ્યોતિષ શાસ્ત્ર તમે જાણતા હોય તો તમને જ્યોતિષ તમને કહેશે કે ચંદ્ર છે ને એ તમારા મનને રિપ્રેઝન્ટ કરે છે. એટલે જેનું મન શાંત ના હોય, જેને ખૂબ ક્રોધ હોય, તો એને જ્યોતિષ એને પર્લ પહેરવાનું કહેશે. ઘણા બધાના હાથમાં મેં પર્લ જોયો છે. હા, વ્હાઈટ કલરનો મોતી એ પહેરે એટલે ટચ થાય તો મન શાંત રહે. બરાબર, પણ એના કરતા ખરેખર જે મોતી છે એને હૃદયમાં ધારણ કરીએ ને તો બધું શાંત થઈ જશે. એ મોતી છે કૃષ્ણ, જેમ્સ. અહીંયા ધારણ કરવાથી કદાચ કામ નહીં કરે, પણ અહીંયા ધારણ કરવાથી 100% કામ કરશે. બરાબર ને? તો વાંધો નથી, શાસ્ત્ર પ્રમાણે છે, તમે પહેરી શકો, પહેરવામાં કઈ ખોટું નથી. પણ ચંદ્ર મનને રિપ્રેઝન્ટ કરે છે. બરાબર, એટલે મન જ્યાં સુધી શાંત ન હોય અથવા મન જ્યાં સુધી ઇન્વોલ્વ ના થાય, બીજી ઇન્દ્રિયો પણ પ્રોપર કામ ન કરે. બરાબર, મહામંત્ર આપણે બોલતા હોય પણ મન આપણું બીજે હોય ને તો આપણને ખબર ન હોય કે ક્યારે માળા પૂરી થઈ ગઈ ને ક્યારે ચાલુ થઈ. 108 મંત્ર ક્યારે બોલી ગયા ખબર ના હોય. તમે દર્શન કરવા જાઓ, મન તમારું બીજે હોય ને તમે પૂછો ને તો ખબર ના હોય એને. બરાબર, તો આગળના શ્લોકમાં ભગવાન કહે છે કે વેદાનામ સામવેદોસ્મી, વેદોમાં હું સામવેદ છું. કારણ કે સામવેદની અંદર ભગવાનને પ્રસન્ન કરે, ભગવાનને ગમે એવી ખૂબ સ્તુતિઓ એની અંદર છે કે જે સ્તુતિઓ ગાઈને બ્રાહ્મણો ભગવાનને પ્રસન્ન કરી શકે. તો વેદ ભગવાનની પ્રસન્નતા માટે છે, વેદ કર્મકાંડ માટે નથી. એની જે સ્તુતિઓ છે એ ભગવાન માટે ગાય છે બધા ઋષિ મુનિઓ, બ્રાહ્મણો. બરાબર, તો આ સામવેદની અંદર એવી સ્તુતિઓ ઘણી બધી છે. પછી દેવાનામ અસ્મિ વાસવઃ, એટલે કે સ્વર્ગનો રાજા ઇન્દ્ર. ઇન્દ્ર પાસે વેરી પાવરફુલ, શક્તિશાળી ઇન્દ્ર છે, જેવો તેવો નથી ઇન્દ્ર. બરાબર, વેરી પાવરફુલ. વિચાર કરો, ભગવાનના શક્તિ આવે અવતાર પૃથુ મહારાજ જયારે આ ધરાતલ ઉપર હતા, પૃથુ મહારાજે ભગવાન વિષ્ણુને કહ્યું હતું હું 100 અશ્વમેઘ યજ્ઞ કરીશ. કેટલા? 100. બરાબર, પણ 99 અશ્વમેઘ યજ્ઞ થયા, 100મો અશ્વમેઘ યજ્ઞ ઇન્દ્રએ પૂરો ના થવા દીધો. વિચાર કરો કેટલો પાવરફુલ હશે. જયારે પૃથુ મહારાજ સ્વયં ભગવાનના શક્તિ આવે અવતાર છે, તો ઇન્દ્ર એનો 100મો અશ્વમેઘ યજ્ઞમાં કા ઘોડો ચોરી જાય, કઈ ને કઈ અડપલા આવીને કરી જાય. બરાબર, ભલે છુપી રીતના કરે પણ ઈ ઇઝ વેરી પાવરફુલ, કારણ કે ઈ ઇઝ ડિવોટી, ભગવાનનો ભક્ત છે. બરાબર, તો ઇન્દ્ર આગળ ઇન્દ્રિયાણા મનસાસ્મી, ઇન્દ્રિયોમાં ભગવાન કે હું મન છું. બધી જ ઇન્દ્રિયોમાં સૌથી વધારે ચંચળ મન. એકચ્યુઅલી મનને છઠ્ઠી ઇન્દ્રિય કીધી છે. 5 જ્ઞાનેન્દ્રિય અને છઠ્ઠું મન. અને જો 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય ગણો તો 11મું મન, 11 ઇન્દ્રિયો. અને આ 11 ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લગાડીએ એને કહેવાય એકાદશી. એકાદશીના ઉપવાસ એના માટે છે કે 11 ભગવાનની સેવામાં લગાડીએ. આપણને એમ કે પેટીસ ખાવા માટે છે, એના માટે નથી. એકાદશી ભગવાનની સેવામાં 11 ઇન્દ્રિયોને લગાડવા માટે છે. આપણે ઘણી વાર રાહ જોતા હોય એકાદશી, કાલ તો મજા આવશે, ખીર બનશે, પેટીસ બનશે. ગુજરાતીઓ પાછા પાવરફુલ હોય આપણે ફરાળ બનાવવામાં. આપણે બધું ફરાળી બનાવી નાખીએ, ફરાળી ઢોસા, ફરાળી ભજીયા, બધું ફરાળી. માંગો શું ફરાળી પીઝા બાકી હોય તો પછી હવે રહેવાનું બંધ કરી દો ને, ભોગ જ કરવો છે તો એકાદશી મતલબ 11 ભગવાનની સેવામાં લગાડવાની. મન ભગવાન વેરી પાવરફુલ. જો મન છે હબ છે.
હબ એટલે ખબર ને તમને? હબ એટલે એક સેન્ટરની વસ્તુ હોય કે એના વગર આગળ પાછળ કામ ના થઈ શકે, સેન્ટર પોઈન્ટ. તમે જો હરે કૃષ્ણ મહામંત્ર જપ કરતા હોય ને, મોઢેથી બોલો, કાનથી સાંભળો, પણ આ મોઢેથી બોલવાનું, કાનથી સાંભળવાનું, આ બે વચ્ચે જો મન ના હોય ને, તો તમે બોલશો ખરી પણ કાનમાં એ તમે સાંભળતા નહીં હોય. તમે માર્ક કરજો ઘણી વખત તમને ખબર નહીં હોય કે મેં 108 મંત્ર બોલી લીધા. મન જો ના લાગેલું હોય ને તો તમારી ઇવન ઇન્દ્રિયો પરફેક્ટ કામ ના કરે. આનું ઉદાહરણ ઘણી વખત તમને પોતાનો અનુભવ છે. તમે ક્યાંક ઉભા છો અને તમારું મન ક્યાંક ચિંતન ચાલી રહ્યું છે, બરાબર, અને તમારી સામેથી કોઈક વ્યક્તિ ચાલીને જતી રહી ને પછી કોઈ આવીને તમને પૂછો, ઓલા ફલાણા ભાઈ અહીંથી ગયા હતા? તારું ધ્યાન નહોતું. અરે તો આંખ તો હતી, ખુલ્લી હતી, પણ ધ્યાન નહોતું. તો ધ્યાન ક્યાં હતું? મન. એકચ્યુઅલી મન બીજી જગ્યાએ લાગેલું હતું. તો મન જો સેન્ટરમાં નહીં આવે ને તો ઇવન આપણે જપ કરતા હશું ને, હરે કૃષ્ણ 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 રામ રામ આપણને આપણે જપ કરીએ છીએ, હરે રામ 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 કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ કૃષ્ણ નામ 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 હરે કૃષ્ણ 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 કિન્ના કિન્ના રામ નામ કઈક ને કઈક થતું હોય એમાં. થઈ ગઈ પ્રભુજી માળા પૂરી, બરાબર. મન નહોતું, બરાબર. મન વગર માળવે જવાય નહીં, મન જોઈએ સેન્ટરમાં. એટલા માટે આપણને આચાર્યો કહે છે કે અહીંથી બોલો અને અહીંથી સાંભળો, અને જો તમને એ સંભળાતું હોય એનો મતલબ એવો કે મન એમાં ઇન્વોલ્વ છે. આ સાયન્ટિફિક પ્રોસેસ છે. કોઈ તમને એમ કહે ને કે જપ છે એ મોટેથી ના કરવા જોઈએ, વાત સાચી છે, પણ સતયુગમાં, કળિયુગમાં નહીં. કળિયુગની અંદર લાઉડ ચેન્ટિંગ, એટલે જો 3 પ્રકારના જપ થાય. એક તો લાઉડ, બરાબર, એક સોફ્ટ ચેન્ટિંગ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, એક મેન્ટલ ચેન્ટિંગ મનમાં થાય, મેન્ટલ ચેન્ટિંગ, બરાબર. તો માનસિક જપ થાય, ઉપાંશુ થાય, ખાલી હોઠ ફફડતા હોય, ઉપાંશુ અને એક લાઉડ ચેન્ટિંગ. પણ કળિયુગની અંદર ઉપાંશુ અને ઇવન માનસિક આ બે રિકમેન્ડેડ નથી બાય આચાર્ય દ્વારા. કારણ કે નામના આચાર્ય કોણ છે? કળિયુગની અંદર જે રોજ 192 માળા કરતા હતા, નામના આચાર્ય કોણ છે? જેને સાક્ષાત હરિદાસ ઠાકુર. નામાચાર્ય છે હરિદાસ ઠાકુર જય. સાક્ષાત માયાદેવીને પરાસ્ત કરનાર વ્યક્તિ છે, કોઈ સામાન્ય આચાર્ય નથી. માયાદેવી સાક્ષાત એની સામે હાથ જોડીને ઉભા છે, મને દીક્ષા આપો તમે. માયાદેવી, મોટા મોટા ઋષિ મુનિઓ, વિશ્વામિત્ર જેવા વિશ્વામિત્ર મુનિ માયાદેવીની સામે ટકી નહોતા શક્યા. મેનકા આવી, કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો, પણ હરિદાસ ઠાકુર ટકીને ઉભા રહ્યા હતા. તો એવા નામાચાર્ય શ્રી હરિદાસ ઠાકુરજી આપણને કહે છે કે નો મેન્ટલ ચેન્ટિંગ, લાઉડ ચેન્ટિંગ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જપ કરતી વખતે બોલો સાંભળો, બોલો સાંભળો, બોલો સાંભળો. મન બહુ ચંચળ છે, ભાગી જશે, વચ્ચે વચ્ચે ભાગી જશે, બરાબર. આગળ કહે છે, શું કહે છે કે ભૂતાનામસ્મિ ચેતના, આપણા અંદર રહેલી જે ચેતના છે ને, ભગવાનના કારણે છે. પગમાં કાંટો લાગે અને ઓન ધ સ્પોટ પગ આપણે ઉછળીને તરત લઈ લઈએ છીએ, બરાબર. રોટલી આપણે ફેરવતા હોય ને આંગળી દાજી જાય તરત હાથ ખેંચી લઈએ છીએ. કેમ ખબર પડી એટલી જલ્દી બ્રેન ને કે હાથ ખેંચી લેવાનો, પગ ખેંચી લેવાનો? ચેતના. અને ચેતના કોના કારણે છે? ભગવાન કે અસ્મિ, મારા કારણે ચેતના છે. ભગવાન આપણું ધ્યાન રાખે છે. આગળ ભગવાન કહે છે રુદ્રાણામ શંકર ચાસ્મી, શંકર ભગવાન મહાદેવ તો 11 રુદ્ર છે, અને એમાં શિવજી પ્રમુખ રુદ્ર છે. શિવ તત્વ, ભગવાન કે હું જ છું અલ્ટિમેટલી. કારણ કે શિવ તત્વ જેમાંથી આવે એ સદાશિવ, સદાશિવ વિષ્ણુ તત્વ છે, અને સદાશિવ જેમાંથી આવે એ શંકરસન, અને શંકરસન જેમાંથી આવે એ બલરામજી, અને બલરામજી જેમાંથી આવે એ કૃષ્ણ. એટલા માટે કૃષ્ણ કહે છે રુદ્રાણામ શંકર ચાસ્મી. એટલે કોઈ એમ કે ભાઈ તમે વૈષ્ણવો શિવજીને નથી માનતા, તો બહુ મોટી ભૂલ છે. કારણ કે અમને શિવજીને જોઈને પણ અમને કૃષ્ણના જ દર્શન થાય છે. અમે શિવજીને જોઈએ છીએ તો અમને એમાં પરમ વૈષ્ણવના દર્શન થાય છે. વૈષ્ણવા નામ યથા સંભો. એટલે અમે શિવજીની સામે બેઠા બેઠા હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ છીએ. કારણ કે શિવજીને ખૂબ પ્રિય છે રામ નામનું જપ. માતા પાર્વતીને કીધું હતું ને, રામ રામેતિ રમેતિ રમે રામે મનોરમે.
તું ભાઈ વિષ્ણુ સહસ્ત્ર નામ ને તું રામ નામનો જપ કર ને. શિવજીએ એક પણ શ્લોકની અંદર એવું કહ્યું ઓમ નમઃ શિવાય નો જપ કરો? જ્યાં પણ જોવો એમ કે રામના નામનો જપ કરો. તુલસીદાસ ગોસ્વામીજી જેમને રામચરિત માનસ આવડું મોટું આપણને આપ્યું કળિયુગની અંદર, સરળતાથી આપણે રામાયણ સમજી શકીએ. એ રામચરિત માનસ લખવા માટેની પ્રેરણાના સ્ત્રોત કોણ? રામચંદ્રજી? હનુમાનજી? નો. એના પ્રેરણા સ્ત્રોત છે ભગવાન મહાદેવ, માતા પાર્વતી સાક્ષાત દર્શન કરતા હતા તુલસીદાસજી. અને શિવજીએ તેને એડ્રેસ આપ્યું હતું કે આ જગ્યાએ જાઓ અયોધ્યામાં, આ જગ્યાએ બેસીને તમે રામચરિત માનસ. વાલ્મીકી રામાયણનું સંસ્કૃત ઇઝ વેરી ડિફિકલ્ટ. કળિયુગના જીવો એ નહીં સમજી શકે તો તમે મારા પ્રિય પ્રભુ રામચંદ્રજી ની વાણીને તમે લોકલ લેંગ્વેજમાં લખો. એટલે એને લોકલ પદ અને ચોપાઈ ભાષામાં લખી રામચરિત માનસ. કોની પ્રેરણાથી? શિવજીની. શિવજી આવીને એમ કેવું જોઈતું હતું ને શિવ પુરાણ લખો. શિવજી એવું ના કહ્યું. શિવજીએ કહ્યું રામચરિત માનસ લખો. તુલસીદાસજીનું જીવન ચરિત્ર વાંચો, તમને બધાને ખ્યાલ આવી જશે કે તુલસીદાસજી માતા પાર્વતીની ગોદમાં બેસીને 3 વર્ષ જમ્યા છે. માતા પાર્વતીની ગોદમાં બેસીને 3 વર્ષ સુધી જમ્યા છે. અને ખબર નહોતી કે આ માતા પાર્વતી છે. ખૂબ ખૂબ દુઃખમાં જીવન વીત્યું છે તુલસીદાસજીનું નાનપણમાં. બરાબર. અને શિવજીનો ડાયરેક્ટ સાક્ષાત્કાર હતો. શિવજી પ્રેરણા આપે છે. તો આપણે શિવજીને જેટલો પ્રેમ કરીએ ઇવન એટલા તો શિવજીના ભક્તો પણ પ્રેમ ના કરે. આપણે મહાશિવરાત્રી હમણાં આવે છે, દરેક મંદિર, ઇસ્કોન મંદિર ઓલ ઓવર વર્લ્ડમાં જઈને આટો મારી જુઓ, એ દિવસે શિવજીની કથા ચાલુ હશે. ત્યાં શ્રીમદ ભાગવતમનો 4થો સ્કંદ રુદ્ર ગીત ગવાતું હશે, શિવજીની કથા ચાલુ હશે. બરાબર. કોઈ ગાંજા નહીં, કોઈ ચરસ નહીં, કોઈ ચલમ નહીં, કોઈ ભાંગ નહીં. શિવજીએ કોઈ દી નશો નથી કર્યો, ક્યાંય ઉલ્લેખ નથી. કારણ કે વિચાર કરો, આપણે નાના એવા થોડાક વૈષ્ણવ બની જાય ભાંગ્યા તૂટ્યા, તોય આપણે ડુંગળી લસણ બંધ કરી દઈએ, ચા કોફી બંધ કરી દઈએ. તો તમે શું માનો છો? પરમ વૈષ્ણવ ભગવાન શિવજી ગાંજા ફૂકી રહ્યા છે, ચલમું ફૂકી રહ્યા છે. હમણાં જો મહાશિવરાત્રી આવશે, શિવજીના ભક્તો સ્ટેટસમાં મૂકશે, બરાબર ને, બમ બમ બોલે, આવડી મોટી સિગારેટ ના બરાબર કે ફૂંક મારતા હોય શિવજી, મોટા ધુવાણાના ગોટા નીકળતા હોય. એટલે ભાઈ કઈ શાસ્ત્રમાં, શિવ પુરાણના કયા શ્લોકમાં લખ્યું છે કે શિવજી ગાંજો ફૂંકતા હતા, શિવજી ચલમ ફૂંકતા હતા, ધુમાડાના ગોટા કાઢતા હતા? શિવજી પરમ વૈષ્ણવ, વૈષ્ણવા નામ યથા સંભો. જયારે તમે વૈષ્ણવની વાત કરતા હોય ને તો વૈષ્ણવના શિર મોર શિવજી છે. શિવજીની કૃપા વગર કૃષ્ણ પ્રાપ્ત ના થાય, શિવજીની કૃપા વગર રામ પ્રાપ્ત ના થાય. શિવજી ગુરુ છે, આદિ ગુરુ છે આપણા. શિવજી આપણા પિતા છે, કારણ કે એ માતા પાર્વતી અને શિવજીના સંતાન તરીકે આપણને ગર્ભાન્વિત કરવામાં આવ્યા. પિતા છે આપણા, પરમ વૈષ્ણવ છે. અને શિવજી બીજું કોઈ નથી, અલ્ટિમેટલી કૃષ્ણ છે. કારણ કે ઉપનિષદની અંદર અને સ્વયં બ્રહ્માજીએ બ્રહ્મ સંહિતામાં દૂધ અને દહીંનો તફાવત બતાવ્યો છે. દૂધ છે એ કૃષ્ણ છે, તો દહીં છે શિવજી છે. બહુ ફરક નથી. બરાબર. તો એટલા માટે આપણે શિવજીને ખૂબ પ્રેમ કરીએ છીએ. 12 મહાજનોમાં શિવજીનું નામ છે, વૈષ્ણવા નામ. બરાબર. તો આગળ કહે છે યક્ષો અને રાક્ષસોમાં ધનપતિ કુબેર, બધા યક્ષોની અંદર બરાબર યક્ષરાજ કુબેર, ખબર છે ને, વિશ્વત નામના ઋષિને ત્યાં કુબેરનો જન્મ થયો હતો. કુબેરને ઓળખો છો કે નહીં? અરે પ્રભુજી, કુબેર યંત્ર ઘરે છે, કેવી વાત કરો છો? ઓળખો. રોજ અગરબત્તી કરીએ છીએ કુબેર યંત્ર ને, કદાચ કુબેરજી પ્રગટ થઈ જાય તો ભંડાર ભરાઈ જાય. આપણે બીજા કોઈને ઓળખીએ કે ના ઓળખીએ? કુબેરજીને જરૂર ઓળખીએ, લક્ષ્મીજીને જરૂર ઓળખીએ, આપણે કૃષ્ણને ઓળખીએ કે ના ઓળખીએ, પણ કુબેરને તો ઓળખવું જ પડે ને. ભંડારી છે, ધન ભંડારી. બરાબર. લોકપાલ છે. વરુણ, ઇન્દ્ર, યમ, આ બધા લોકપાલ ખજાનચી બનાવ્યા હતા બ્રહ્માજીએ. રાવણના નાના ભાઈ ને અલગ અલગ માતાના દીકરા હતા એ, રાવણ અને આ કુબેરજી, બે સોતેલી માના દીકરાઓ છે. બાકી રાવણ, કુંભકર્ણ, વિભીષણ આ સગા ભાઈઓ છે, તમને ખ્યાલ છે. અને વિભીષણ આમની પાસે પુષ્પક વિમાન આમની પાસે હતું. કોની પાસે? કુબેર પાસે. એને એ રાવણે છીનવી લીધું હતું. ઓકે. તો કુબેર પાસે જે કઈ ઐશ્વર્ય તમે જોવો છો એ બીકોઝ ઓફ કૃષ્ણ. કૃષ્ણએ એને સેન્કશન કર્યું છે કે ભાઈ તમે નાણા મંત્રી. અપાર ધન કોને મળ્યો? કુબેરજીને. કોની કૃપાથી? કૃષ્ણની કૃપાથી. બરાબર. તો ભગવાનની શક્તિ છે. વસુઓમાં હું અગ્નિ નામનો વસુ છું. કેટલા વસુઓ છે? 8. બરાબર. અને એમાં અગ્નિ નામના વસુ, જો 33 કોટી દેવતા ધીમે ધીમે આવતા જાય. તમે જોયું આગળ? આદિત્યો આવી ગયા, રુદ્રો આવી ગયા,
વસુઓ આવી ગયા, આ બધા 33 કોટી દેવતાઓ બીકોઝ ઓફ કૃષ્ણ, બરાબર ને? અને બધા પર્વતોમાં મેરુ, મેરુ પર્વતનું નામ સાંભળ્યું છે? મેરુ પર્વતની ઊંચાઈ 1,00,000 યોજન. કેટલી? 1,00,000 યોજન. અને 1 યોજન એટલે 12 કિલોમીટર, મતલબ 12,00,000 કિલોમીટરનો પર્વત ઊંચો છે. દેખાય છે ક્યાંય? વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે, ક્યાંય મળતો નથી. કારણ કે એ અલગ ડાયમેન્શનમાં છે, ડિફરન્ટ ડાયમેન્શનની અંદર, બરાબર? આલ્બર્ટ આઇન્સ્ટાઈન અલગ અલગ ડાયમેન્શનની વાત કરતા હતા કે આપણે એક અલગ ડાયમેન્શનમાં જીવીએ છીએ, દેવતાઓ પણ છે એ અલગ ડાયમેન્શનમાં જીવે છે, જે આપણને દેખાતા નથી, ડાયમેન્શન. તો મેરુ પર્વત જે છે એ ભગવાનને રિપ્રેઝન્ટ કરે છે. એટલા માટે આપણે જયારે માળા કરીએ ને ત્યારે આપણે સુમેરુ મણકાને પાર કરતા નથી, ત્યાંથી આપણે પાછા વળી જઈએ છીએ. કારણ કે મેરુ જે મણકો, મોટો મણકો હોય ને એને મેરુ મણકો કહેવાય, સુમેરુ મણકો. અને એ કૃષ્ણને રિપ્રેઝન્ટ કરે, એટલે એને ટપી ના શકીએ, તમે ત્યાંથી પાછા વળવાનું. ખબર છે ને? એક માળા કરતા હોય તો કઈ પ્રશ્ન નથી, એક થી વધારે કરતા હોય તો જ પાછું વળીને આગળ હાલવાનું થાય, બાકી એકમાં તો ત્યાં ઉભું રહી જવાનું, માળા પૂરી થઈ ગઈ. એક થી વધારે કરીએ ત્યારે તમને આ લાગુ પડશે કે ભાઈ ત્યાંથી પાછા વળવાનું, યુટર્ન મારવાનું, પછી પાછું વળવાનું. આ રીતના માળા ચાલે, આમ માળા ચાલે. માળા હોય ને અહીંથી ચાલુ થઈને તો ફરી ફરીને અહીંયા આવી ગઈ ને પછી આ રીતના માળા ચાલે. માળા આમ ના ચાલે, ઘણા ફેરવતા એમ ન માળા ચાલે. સુમેરુ ઉપર તમે વટી ના શકો, કૃષ્ણને રિપ્રેઝન્ટ કરે. તો આ મેરુ જે પર્વત છે ને એ 1 ઇંચ પણ ના ડગી શકે. શું કામ? કારણ અનંત કોટી બ્રહ્માંડમાં આ જે ગ્રહો રહેલા ને મેરુ પર્વતના ધરી ઉપર રહેલા છે, એ બધા એની આસપાસ ફરે છે. મેરુ થોડોક પણ હલે ને તો પ્રલય આવી જાય. એટલે ઓલું ભજન છે ને, મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબા, ભાંગી પડે ભલે બ્રહ્માંડ રે. બ્રહ્માંડ ભલે ભાંગી જાય પણ મેરુ તો ડગે પણ જેના મન ના ડગે. સંગ તું કરો તો એવી કરજો રે પાનબાઈ, ભજન મારે જો ભર પૂર રે. સંગત કરો તો એવી કરજો કે જે તમને ભજનમાં ભરપૂર રાખે. ગંગા સતીનું ભજન છે ને, બરાબર ને? આવી સંગત કરે, વૈષ્ણવોની સંગત કરવી જોઈએ. મન તો ડગે પણ જેના મનડા ડગે નહીં, ભાંગી પડે ભલે બ્રહ્માંડ રે. વિપત પડે તોય વણશે નહીં ને સોએ મારા હરિજનના પ્રમાણ રે. વૈષ્ણવ કોને કહેવાય? વિપત પડે તોય ડગે નહીં, વણશે નહીં. આપણે તો તરત વણસી જાય. એટલે આપણે જે વૈષ્ણવ નથી. વૈષ્ણવ આપણે જેથી બની જાવું ને તેથી કદાચ પ્રલય આવી જાય ને તો આપણું મન જરાય ડગે નહીં. તો આ મેરુ પર્વત છે. મેરુ પર્વત 1 ઇંચ ના ડગે, બરાબર? એટલે એની ઉપમા આપવામાં આવે છે કે મેરુ ડગી જાય ને મન ના ડગવું જોઈએ, એટલું મન મક્કમ થઈ જવું જોઈએ મેરુ પર્વત જેવું, બરાબર? તો આગળ ભગવાન કહે છે, હે અર્જુન, પુરોહિતોમાં હું બૃહસ્પતિ. બૃહસ્પતિ એટલે દેવતાઓના ગુરુ છે, દેવતાઓને જે ગાઈડન્સ આપે છે. એટલે ઘણા બધા એમ નથી કહેતા બહુ હોશિયાર થઈ ગયો છો ભાઈ, બૃહસ્પતિનો શિષ્ય તું. આ પૃથ્વી ઉપર બૃહસ્પતિ એ એક જ શિષ્ય બનાવ્યા. કોણ? એક જ શિષ્ય ઓલમોસ્ટ. કોણ? ઉદ્ધવજી. હરે કૃષ્ણ. ઉદ્ધવજી એક જ શિષ્ય. આખી પૃથ્વી ઉપર બૃહસ્પતિ, વિચાર કરો, દેવતાઓના ગુરુ છે, તો ઉદ્ધવજી કેટલા જ્ઞાની હશે, બરાબર? એકમાત્ર ડિસાઇપલ, એકમાત્ર શિષ્ય ઉદ્ધવ. અને ઉદ્ધવજી ભગવાનને કહે છે, બરાબર, કે આ ગોપીઓ હું તમારી પાછળ કે નકરી રોવે છે. અરે બ્રહ્મ તો એ કે ભાઈ બ્રહ્મમાં કે થોડું રોવાનું હોય ને આમને તેમને જ્ઞાનની વાતો કરે. ભગવાન કે એક કામ કર, આ તું મારું મુકુટ લેતો જા, આ મોરપંખ લેતો જા, મારા જેવા કપડા. કારણ કે ઉદ્ધવજી કૃષ્ણ જેવા જ દેખાતા હતા. ઉદ્ધવજી કે હમણાં હું જાવી કે બધા એને શાંત કરતો આવો, કે મારી પાસે જ્ઞાન કેટલું બધું છે, કે હમણાં વેદો ઉપનિષદો બધું ભણાવો ને ગોપીઓને બધાને શાંત કરી દઉં, કે એમાં કઈ રડવાનું ના હોય, ભગવાન તો પરમ બ્રહ્મ છે, એમાં કઈ રડવાનું ન હોય, બરાબર? ઉદ્ધવજી ગયા. ઉદ્ધવજીને એમ કે હવે આ વૃંદાવન થી ભાઈ ગોકુળમાં હું હવે સવારે જાય ને સાંજે હમણાં આવતો રહીશ, જ્ઞાન બધાને આપીને પ્રવચન આપીને. ઉદ્ધવજી ગયા ને ગોપીઓને મળ્યા, 6 મહિના સુધી ત્યાં રોકાઈ ગયા. ગોપીઓએ જયારે ચર્ચા કરવા માંડી ને પૂરું થઈ ગયું. ઉદ્ધવજી કે અમારા જ્ઞાનનું કઈ ના આવે. તો વિચાર કરો, બૃહસ્પતિના જે શિષ્ય ઉદ્ધવજી હોય એ ગોપીઓના દાસ બનીને બેઠા છે. તો
તો વિચાર કરો, એ ગોપીઓને આપણે એવું માનીએ છીએ કે એ કોઈ અભણ સ્ત્રીઓ હતી ગોકુળની. ઉદ્ધવજી બૃહસ્પતિના શિષ્ય છે, એ એમ કે છે કે ગોપીઓ છે એ બધી મારી ગુરુ છે. એને મને દેખાડ્યું કે ખરેખર કૃષ્ણ કોણ છે. એટલે ઓલું ભજન છે ને, ઓધાજી મારા વાલાને વઢીને કહેજો ને માને તો મનાવી લેજો, છે ને. આ બધા ભજનો ખૂબ સારા, ગંગા સતીના ભજનો નારાયણ સ્વામીએ ગાયેલા, બરાબર. એટલે ત્યારે આ બધી જયારે ચર્ચા થઈ ને, ઉદ્ધવજી ભાંગી પડ્યા. બરાબર. ઉદ્ધવજી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ લતા બનીને મને અહીંયા રાખો, બરાબર ને. કારણ કે આ જે તમારા ભક્તોનો સંગ ના છૂટવો જોઈએ. આજે પણ તમે જાઓ ઉદ્ધવ કુંડ છે, જયારે તમે પરિક્રમા ગોવર્ધન મહારાજની પરિક્રમા કરતા કરતા રિટર્ન આવો ને, ઓલમોસ્ટ જ્યાંથી રાધાકુંડ 2-3 કિલોમીટર જેવું જ આઈ થિંક રે, અને ત્યાં ઉદ્ધવ કુંડ આવે, દર્શન કરવા જાજો. સુંદર ભગવાનના દર્શન છે, ઉદ્ધવ કુંડ છે, અને એની પાછળ જ ત્યાં ગાર્ડન છે. આજે પણ એવું કહેવાય છે કે ત્યાં ઉદ્ધવજી લતાના રૂપમાં આજે પણ બિરાજમાન છે. જે કોઈ ત્યાં જઈને ભાગવતમ કથા કરે, ખૂબ હૃદયપૂર્વક કથા કરે, આજે પણ ભગવાનની એ બધી જ રાણીઓ અને સાથે ઉદ્ધવજી ત્યાં પ્રગટ થઈ જાય છે. બધા ત્યાં આજે પણ છે. વસ્તુ એક જ છે, ભાવ, બરાબર ને. તો બૃહસ્પતિના શિષ્ય ઉદ્ધવ. સેના નાયકોમાં હું કાર્તિકેય. કાર્તિકેય કોણ? ભગવાન શિવજીના પુત્ર ને, બરાબર, કમાન્ડર ઇન ચીફ. જ્યારે પણ દેવતાઓ પર આક્રમણ થાય, સૌથી પહેલો ફોન જાય કાર્તિકેય મહારાજને, આવો. કાર્તિકેય મહારાજ સૌથી આગળ હોય, કમાન્ડર ઇન ચીફ, બરાબર. અને જળાશયોમાં હું સમુદ્ર છું, અથાગ સમુદ્ર. આજ સુધી આપણે ગમે એટલા ટેકનોલોજીમાં આગળ વધી ગયા, સમુદ્રનું તળિયું આપણે આજ સુધી શોધી શક્યા નથી. સમુદ્રના તળિયામાં કેટલી જીવ સૃષ્ટિ વસે છે, આપણને એના નામ પણ નથી આવડતા. કારણ કે ભગવાનની વિભૂતિ છે. શું કામ ભગવાન આ બધું કહે છે ખબર છે તમને? સમુદ્ર કિનારે ક્યારેક ફરવા ગયા હોય ને, ક્યારેક દ્વારકા જાઓ, ક્યારેક સોમનાથ જાઓ, બરાબર, સમુદ્ર કિનારે બેઠા હોય ને, તો તમને તરત યાદ આવવું જોઈએ કે આ તો સરસામસ્મી સાગર, આ તો મારા ભગવાનની વિભૂતિ છે, તમારા કૃષ્ણની શક્તિ છે. તરત કૃષ્ણ યાદ આવવા જોઈએ. સમુદ્ર કિનારે બેઠા હોય તો ભગવાન આપણને યાદ આવે. કોઈ જ્ઞાની માણસ મળે તો આપણને ભગવાન યાદ આવે. ભગવાન એટલા માટે કહે છે, બરાબર ને. તો આપણે ભગવાનની આ બધી વિભૂતિઓ એટલા માટે ભગવાન કહે છે જેથી આપણે ભગવાનને દરેક ક્ષણ યાદ કરી શકીએ. સમુદ્રની અંદર જે શક્તિ છે, એની અંદર મોજા આવે છે, ભરતી આવે, કેટલો પાવર આપે છે, બરાબર. આપણને બધાને પીવાનું પાણી અલ્ટિમેટલી સમુદ્રમાંથી મળે છે, ખબર છે ને. સૂર્યનો બરાબર જે કિરણોથી બાષ્પીભવન થાય, સૂર્યના તાપથી સમુદ્રનું પાણી બરાબર ઉપર જાય, વાદળામાંથી વરસાદ બનીને આવે. તો જીવ સૃષ્ટિનો આધાર સમુદ્ર છે. હું મહર્ષિઓમાં ભૃગુ. ભૃગુ ઋષિનું નામ સાંભળ્યું છે ને, બરાબર. એક વખત ઋષિ મુનિઓમાં ચર્ચા થાય છે કે ભાઈ ભગવાન કોણ? ભૃગુ ઋષિ કે ભાઈ હું ટ્રાય કરું, ત્રણેયને હું જોતો આવું, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજીના દીકરા ને ભૃગુ ઋષિ. તો બ્રહ્માજીને એટલી રિસ્પેક્ટ ના આપી, જૈન તરફ દંડવત કરવા જોઈએ ને, ભૃગુ ઋષિએ દંડવત ના કર્યા. તો બ્રહ્માજીને મનમાં ક્રોધ આવી ગયો, આ બરાબર સંસ્કાર ના આપ્યા, બરાબર ભણાયો નથી. એને એટલી ભાન નથી પડતી કે આવીને તરત પપ્પાને પગે લાગવું જોઈએ, પ્રણામ કરવા જોઈએ. ને ભૃગુ ઋષિ સમજી ગયા, કાને પ્રણામ ના કર્યા ને તરત જો આને દુઃખ થઈ ગયું, બરાબર. પછી મતલબ આ ભગવાન ના હોય, સામાન્ય અપમાન થઈ જાય ને જે દુઃખી થઈ જાય, ભગવાન ના હોય. શિવજી પાસે જાય છે. હા, શિવજી જોયું કે ઓહો ભૃગુ ઋષિ આવ્યા, આવીને ભેટો, દૂર રહેજો તમે કે નાતા નથી કે ના, કે બબૂતી લગાડે મોટી મોટી જટાન ગળામાં નાગ ને, કે તમને કઈ સૂચિનું કઈ ખબર નથી પડતી. આવું કીધું, શિવજી ની આંખો લાલ થઈ ગઈ. હમણાં કે ત્રીજી આંખ ખોલું ને અહીંયા જ બાળીને ભસ્મ કરી દઉં, મારું અપમાન કરે છો, બરાબર. ત્યાંથી ભૃગુ ઋષિ ભાગી ગયા. પછી બરાબર ભૃગુ ઋષિ ગયા વિષ્ણુ લોકમાં ભગવાન પાસે, બરાબર, વિધાઉટ બરાબર ગેટ પાસ, સીધી એન્ટ્રી. અને ભગવાન વિષ્ણુ સુતા છે અને લક્ષ્મીજી સેવા કરે છે. જૈન ધડામ દન છાતી ઉપર પાટું મારી દે છે, બરાબર ને. છાતી ઉપર પાટું મારે છે. અને તો ભગવાને શું કર્યું? ભગવાન ગુસ્સે થઈ ગયા ને, ભગવાન વિષ્ણુ નીચે ઉતરી ગયા તરત, બરાબર ને. અને ભૃગુ ઋષિને કહે છે, ઓહો ઋષિવર થઈ કે તમે આવી ગયા, મને ખબર ના રહી, મને ક્ષમા કરજો. કે મારી છાતી તો કે વજ્ર સમાન કઠણ છે, ને તમારા કે એકદમ કોમળ પગ, તમને વાગ્યું હશે ને. ભગવાન નીચે બેસી જાય છે, ભૃગુ ઋષિના પગ હાથમાં લઈને પંપાળવા લાગે. ત્યારે ભૃગુ ઋષિને ખબર પડે, ઓહો આ ભગવાન છે. નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય, ક્રોધિત ભરાઈ જાય, ભગવાન ના હોય. ભગવાન મતલબ સચ્ચિદ આનંદ સ્વરૂપ, જે હંમેશા આનંદ સ્વરૂપ હોય છે, કમ્પ્લીટ. તો આ ભૃગુ ઋષિના શક્તિ કોણ આપે?
ભગવાન કે મારી શક્તિ છે, બરાબર ને. વાણીમાં દિવ્ય ઓમકાર, ઘણા બધા એમ કે વેદોમાં ભગવાન નથી, બરાબર ને. ભગવાન કે ઓમ જ હું છું, અને વેદનો કયો મંત્રમાં ઓમ નથી આવતો, બરાબર. જોવો તો વેદ છે કૃષ્ણથી ભરેલું છે, દ્રષ્ટિ જોઈએ. સર્વ યજ્ઞોમાં પવિત્ર નામોનો જપ યજ્ઞ, યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. ખરેખર કળિયુગની અંદર યજ્ઞ એટલે શું? સ્વાહા એ વાળો યજ્ઞ કળિયુગની અંદર પ્રેક્ટિકલી પોસિબલ નથી. કારણ કે કળિયુગની અંદર આપણને એ શુદ્ધ આચરણ કરનાર પુરોહિત આપણને ના મળે, એવો શુદ્ધ બ્રાહ્મણ ના મળે, એની તપશ્ચર્યા એટલી ના હોય. કદાચ એ બ્રાહ્મણ મળી જાય, પુરોહિત મળી જાય, પણ શુદ્ધ જગ્યા ના મળી શકે, શુદ્ધ આહુતિ ના મળી શકે, એ દેશી ગાયનું ઘી આપણને ના મળી શકે જે શુદ્ધ હોય, બરાબર. એ શુદ્ધ ઉચ્ચારણ વેરી ડિફિકલ્ટ. કળિયુગની અંદર જે કર્મકાંડ વાળો જે યજ્ઞ છે એનો નિષેધ છે, ફળ નથી આપી શકતો. તો કળિયુગની અંદર કયો યજ્ઞ? યજ્ઞે સંકીર્તન પ્રાયેર યજંતી હિ સુમેધસ. શ્રીમદ ભાગવતમ ની અંદર છે ને કે બુદ્ધિશાળી વ્યક્તિને ખબર પડી જશે સંકીર્તન, ભગવાનના પવિત્ર નામનો જપ. ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે ને ભગવાને ભાગવતમમાં કીધું છે. તો કળિયુગમાં શું કરવું જોઈએ? જપ કરવું જોઈએ. કોને કીધું છે? સ્વયં ભગવાને. સ્થાવરામ હિમાલય, સ્થાવર ઓલો જે પર્વત હતો મેરુ સ્ટ્રેટ, બરાબર, 12 લાખ કિલોમીટર, અને હિમાલય છે એ ફેલાયેલો. બે પર્વતની અલગ અલગ આઈડેન્ટિટી છે, બરાબર. એટલા માટે ભગવાન કહે છે હિમાલય, હિમ આલય, અચલ, બરાબર, જેને હલાવી ના શકે હિમાલય. તો ભગવાન કે મારા કારણે. તો શું કામ ભગવાન કે છે આયા? તમે ક્યારેક જાઓ ઉત્તરાખંડમાં દર્શન કરવા, ક્યારેક જાઓ, તમે કેદારનાથ જાઓ, તમે બદ્રીનાથ જાઓ, તમે ગંગોત્રી જાઓ, યમનોત્રી જાઓ, શિવજીને મળો, પ્રણામ કરો, પણ યાદ રાખો કે હિમાલય ભગવાનની પોતાની વિભૂતિ છે. શિવજી પોતે રુદ્રનામ શંકર ચશ્મી. હવે ન્યા જઈને જો કૃષ્ણને યાદ ના કરો તો સમજો કે ધર્મનો ધક્કો થયો આપણું, કારણ કે વિભૂતિ ભગવાનની છે, કૃષ્ણની વિભૂતિ છે, બરાબર. આગળ ભગવાન કહે છે હું સર્વ વૃક્ષોમાં અશ્વત્થનું વૃક્ષ છું. અશ્વત્થ એટલે બનિયન ટ્રી, વડ. માતાજીઓ વડ સાવિત્રીના વ્રત કર્યા ને તમે બધાએ, દોરા બાંધીને આમ આજુબાજુ ફર્યા ને, વડ સાવિત્રીના વ્રત, બરાબર ને. સનાતન ધર્મના વડ અને પીપળો, આ બે વૃક્ષ છે એને પવિત્ર વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો એની અંદર જે શક્તિ છે પવિત્રતાની, બરાબર, જે તમારી મનોવાંછા પૂરી કરી શકતું હોય તો બીકોઝ ઓફ કૃષ્ણ. દેવર્ષિણાનામ ચ નારદ, નારદ જે ઋષિ જે છે, બરાબર, એ દેવતાઓના ઋષિ, દેવર્ષિ, જે દિવ્ય અવકાશ યાત્રી, બરાબર. એને કોઈ પ્લેનની જરૂર નથી, એનો પ્રાઇવેટ જેટ હંમેશા રેડી છે, અને એ મનની સ્પીડથી ચાલે છે. દેવર્ષિ નારદ ઈચ્છે ત્યાં જઈ શકે, કૈલાસ પર્વત ઉપર જઈ શકે, બ્રહ્માંડના કોઈ પણ ખૂણે, અરે ખાલી આ બ્રહ્માંડમાં નહીં, અલગ અલગ બ્રહ્માંડમાં જઈ શકે, અરે વૈકુંઠમાં જઈ શકે, આધ્યાત્મિક જગતમાં ગમે ત્યાં જઈ શકે ભગવાન. અને આપણે નારદજીને સિરિયલોની અંદર શું બનાવી દીધા, બરાબર, તો કે ભાઈ એકાબીજાની ચુગલી કરતા હોય એવું કેરેક્ટર, ચોટલી આમ ઊંચી હોય, નારાયણ નારાયણ, ઇટ્સ લાઈક અ જોકર. નારદજી જોકર છે. નારદજી ઇઝ અ ગ્રેટ પર્સનાલિટી. જેને શ્રીમદ ભાગવતમ વાંચ્યું એને ખબર પડે કે નારદજીના ચરણ કમળની રજ બરાબર જો કૃપા મળી જાય ને નારદજીની, બરાબર ને, તો એ ભવ તરી જાય. નારદજી એ હસ્તી છે. નારદજી એટલે શું વિચાર કરો? વેદ વ્યાસજીના ગુરુ છે. નારદજી એટલે પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજના ગુરુ છે નારદજી. નારદજીની કૃપા વગર એકે મહાન ભક્તોને ભગવાન નથી પ્રાપ્ત થયા, નારદ મુનિ છે. ભગવાનની બધી જ લીલાઓ જે છે એને બુસ્ટ કરવાનું કામ નારદજીનું છે. ભગવાનની લીલાને સ્પીડમાં આગળ વધારવી હોય ને, કામ નારદજીનું છે. ખબર છે ને કંસને કોણ કહેવા ગયું હતું, કે ભાઈ 8મો પુત્ર છે એ ભગવાન વિષ્ણુ આવશે, તો નારદજી ન્યા જઈને કહી આવ્યા કે ભાઈ વિષ્ણુનું નક્કી નહીં હોય, કે એ તો એમ કે 8મો પુત્ર, કે પણ પેલો કયો ગણવાનો, કે તમે 8 પુત્રમાં આને પેલો ગણી શકો, આને તો એ તો ગમે એ તો પેલા તરીકે પ્રગટ થઈ જાય, બીજા તરીકે પ્રગટ થઈ જાય. નારદજી ત્યાં જઈને કહી આવ્યા હતા. એટલે ઓલા કન્સેપ્ટ બધા લઈને બધાને માર નાખે. શું કામ? તો કે એક તો એનો પાપનો ઘડો ફટાફટ ભરાવવો જોઈએ, અને ભગવાનને ફટાફટ લીલા કરવાની છે. ભગવાનની બધી જ લીલાઓને બુસ્ટ કરવા માટેનું કામ નારદજીનું છે. નારદજી ઇઝ વેરી પાવરફુલ વ્યક્તિ. તમને ખબર છે કંસના હાથમાં 10,000 હાથીનું બળ હતું, અને કંસ જયારે તલવારથી એટેક કરે છે નારદજી ઉપર, નારદજીનો વાળ વાંકો ન થાય.
નારદજી એટલા પાવરફુલ છે. નારદજી ઇન્દ્ર કરતા પાવરફુલ છે, પણ એ ભક્ત છે એટલે કે પાવર દેખાડે નહીં. બાકી તમે કૃષ્ણ લીલા વાંચશો ત્યારે તમને ખબર પડી જશે. ઈ સો પાવરફુલ, ખૂબ શક્તિશાળી છે નારદજી. બરાબર. આગળ અહીંયા કહે છે કે ગંધર્વોમાં ચિત્રરથ છું. ગંધર્વો, ગંધર્વો એટલે ભગવાનની પ્રસન્નતા માટે જે ગીત ગાય, સિંગર એ સમયના તમે કહો, અત્યારે પણ છે ચિત્રરથ. તો આ બધા બહુ પાવરફુલ હતા. આમનું યુદ્ધ ઇવન પાંડવો સાથે પણ થયું હતું, પણ પાંડવોની સામે, અર્જુનની સામે આ ગંધર્વો હારી ગયા હતા. અને પછી ચિત્રરથે અર્જુનનું જે સૈન્ય કૌશલ જોઈ અને એને રથ ભેટમાં આપ્યો હતો. બરાબર. આગળ સિદ્ધ પુરુષોમાં હું જ કપિલ મુનિ, માતા દેવહૂતિ અને કરદમ ઋષિને ઘેર ભગવાન પ્રગટ થયા. કોણ? કપિલ, ભગવાન કપિલ. અને એમને આપણને સાંખ્ય યોગ આપ્યો. ક્યારેક સમય મળે શ્રીમદ ભાગવતમ 3જો સ્કેન્ટોમાં છેલ્લે ભગવાન કપિલ દેવના ઉપદેશો આવે છે. ખાલી કપિલ દેવના ઉપદેશો તમે વાંચી લો ને, તો શ્રીલ પ્રભુપાદજીને એક અલગ બુક પણ છે ભગવાન કપિલના ઉપદેશો ઉપર. બરાબર, ટીચિંગ્સ ઓફ લોર્ડ કપિલ, એના ઉપર એક બુક પણ છે. ભગવાન કપિલ દેવે બધું જ કહ્યું છે, કમ્પ્લીટ બધું જ આપ્યું છે એના ઉપદેશોની અંદર. બરાબર. તો એ કોણ છે? કૃષ્ણની વિભૂતિ છે, સામાન્ય હસ્તી નથી. અશ્વમાં મને ઉચ્ચે શ્રવા જાણ, ઉચ્ચે શ્રવા નામનો જે ઘોડો અને એરાવત નામનો હાથી, આ બંને સમુદ્ર મંથન વખતે નીકળ્યા હતા. સમુદ્ર મંથનમાં ઘણું બધું વિષ નીકળ્યું. વિષ કોને ધારણ કર્યું? વિષ કોને ધારણ કર્યું? ભગવાન શિવજીએ. બરાબર ને? તો કેમ ભાઈ કૃષ્ણ વિષને ધારણ ના કરી શકે? જે કૃષ્ણ છે પારણ્યમાં સૂતા હોય અને પૂતના એના સ્તન ઉપર કાલકૂટ નામનું, અહો બકીયમ સ્તન કાલકૂટમ, કાલકૂટ નામનું વિષ સ્તન ઉપર ચોપડીને આવે છે અને ભગવાન એ ચૂસી જાય છે. પૂતનાનો વધ કરી નાખે, ભગવાનને કાંઈ નથી થતું. તો ભગવાન નાના બાળક હોય ને કાલકૂટ વિષ પી શકતા હોય, તો એ આ સમુદ્રમાંથી નીકળી હલાલ વિષ ના પી શકે? કારણ કે બે એક કેટેગરીનું વિષ છે, બે કાલકૂટ અને બરાબર હલાલ. પણ ભગવાને ના પીધું, કારણ કે ભગવાનને શિવજીને ગ્લોરીફાય કરવાના છે. કૃષ્ણ એમ કે ચાલો ચાલો હવે આપણે શિવજી પાસે જવું પડશે, શિવજી આપણી રક્ષા કરશે. પછી શિવજી બધું વિષ પી જાય છે. બરાબર. હકીકતે શિવજીને ગ્લોરીફાય કરવાના છે. બરાબર. અને સૌથી અઘરા કામ હોય ને એ હંમેશા પરમ વૈષ્ણવ પોતાની માથે લે. સમુદ્ર મંથનમાં અમૃત માટે તો દેવતાઓની લાન લાગેલી હતી ને. શિવજીએ કીધું ભાઈ નહીં નહીં ભાઈ, હું અઘરામાં અઘરું કામ શું છે મારા ભગવાનને પ્રસન્ન કરવા માટે? તો કે વિષ, તો કે હું વિષ પીશ. ભગવાનના ભક્તો વિષ પીવે છે. શ્રીલ પ્રભુપાદજી અમેરિકા ગયા ને, બરાબર, એ હિપ્પીઝની વચ્ચે રહ્યા. આજે સવારે નામિષ્ઠા પ્રભુજી વાત કરતા હતા, 10 બાય 10, 15 બાય 15 ની નાની એવી દુકાન પ્રભુપાદને મળી હતી ન્યુયોર્કની અંદર, જેની અંદર કિચન પણ નહોતું. બરાબર. પ્રભુપાદને જમવાનું બનાવવા માટેની વ્યવસ્થા નહોતી. બરાબર. પ્રભુપાદ કહેવાય ને વિષ પીને આખા જગતનું વિષ પીધું છે પ્રભુપાદે. અને આપણને બધાને શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ રૂપી અમૃત આપ્યું, શ્રીમદ ભાગવતમ આપ્યું, ચૈતન્ય ચરિતામૃત આપ્યું. ભગવાનના મહાન ભક્તો છે આ જગતનું વિષ પી જાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આપણાની અંદર હતું ને, હજી પણ છે ને, થોડું થોડું ઓછું થઈ રહ્યું છે ને. કોણ પીવે છે આ બધું? ભગવાનના શુદ્ધ ભક્તો. જ્યારે તમે દીક્ષા લ્યો છો ત્યારે તમારા દીક્ષા ગુરુ છે એ તમારા બધા પાપ કર્મો એમના ઉપર લઈ લે છે. વેદોની અંદર આપેલું છે. તમે જયારે દીક્ષા લો છો, ગુરુ તમારા બધા પાપ કર્મો એમના ઉપર લઈ લે છે. વિષ પીવે વૈષ્ણવ, એને કહેવાય વૈષ્ણવ. વિષ પી જાય ને, બરાબર. તો બાકી તો આ ઘોડોની તો બધા લઈ લીધા. એરાવત છે ઇન્દ્રએ લઈ લીધો, તમને ખબર છે ને, 7 સૂંઢ અને 4 દાંત હતું. ઇન્દ્રનું વાહન છે એરાવત. ઇન્દ્રને બહુ ઘમંડ આવી ગયો હતો ને, વૃંદાવન ઉપર પ્રલય કરી દીધો હતો ઇન્દ્રએ. પ્રલય ખબર છે ને, ભગવાને એક બરાબર ડાબા હાથની ટટલી આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કર્યા. અને પછી ઇન્દ્રને ખબર પડી, ઓહો આ તો ભગવાન કૃષ્ણ સ્વયં છે. ત્યારે ઇન્દ્ર બીતા બીતા ભગવાન પાસે આવે છે. ત્યારે આ એનો એરાવત હાથી છે, એને લઈને આકાશ ગંગામાંથી પાણી ભરીને ભગવાન માટે લઈને આવે છે અને ભગવાનનો અભિષેક કરે છે. બરાબર. ભગવાનનો અભિષેક કરે છે અને અભિષેક દ્વારા જે પાણીનો જે ધોધ થયો, એ ધોધ સ્વરૂપે જે કુંડ બન્યું એનું નામ ગોવિંદ કુંડ. આજે તમે ગોવર્ધન પરિક્રમા કરો જે ગોવિંદ કુંડના જે દર્શન કરો છો, ગોવિંદ કુંડ એટલે બીજું કોઈ નહીં, એ ઇન્દ્રનો અહમ ત્યાં તૂટી ગયો હતો. બરાબર. તો આ એરાવત અને આ ઉચ્ચેશ્રવા નામનો ઘોડો
અને મનુષ્યોમાં રાજા, ભગવાન કે રાજા હું છું. જો રાજા છે એ ભગવાનને રિપ્રેઝન્ટ કરે. એટલે પેલાના રાજા હતા ને એ તમે જો આજથી 100-200 વર્ષ પહેલાનું ખરેખર રજવાડું છે એ ખૂબ સારું હતું. જેમ કે ગોંડલનું રજવાડું તમે જો રાજા સર ભગવતસિંહજી, બરાબર, કન્યા કેળવણી ઉપર ખૂબ ભાર આપ્યો એમને, બરાબર, અને ખૂબ સરસ. આજે પણ તમે ગોંડલની અંદર જાશો તો રાજાશાહી વખતની આજે પણ રેલવે સ્ટેશનની આજુબાજુની જે સડકો છે ને એ રાજાશાહી વખતની છે. આજથી 100-150 વર્ષ પહેલા બનાવેલા જે રસ્તા છે ને એમનેમ છે. અને આજે આપણે રસ્તા બનાવીએ ને આ બધા હાઈવે 5 વર્ષમાં તો રિપેરિંગ નું, અરે એક બાજુ રસ્તો બનતો હોય ને બીજી બાજુ રિપેરિંગ નું કામ ચાલુ હોય. આપણી હાલત છે રાજાશાહી વખતનું જે તંત્ર. તો રાજા ભગવાનને રિપ્રેઝન્ટ કરતા હતા, બરાબર, અને રાજાના રાજ્યમાં બધા ખુશ રહેતા અને બધા માટે રાજાનો ન્યાય સમાન હતો. એવું નહીં ખાલી મનુષ્ય એ જ એની પ્રજા હતી, બધા જ. રાજા ગાયો માટે પણ તમે જો મોટી મોટી પાંજરાપોળો બનાવી છે, બરાબર, એ બધી જગ્યા મોટા ભાગે રજવાડુની છે, રાજા રજવાડુની છે. મોટી મોટી પાંજરાપોળો ગાયોને રક્ષણ માટે. તો રાજા માટે બધા જ. તો રાજા ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ છે. મહારાજ યુધિષ્ઠિર, મહારાજ પરીક્ષિત, પૃથુ મહારાજ, ધ્રુવ મહારાજ, આ બધાના શાસન વિશેનો ઉલ્લેખ છે શ્રીમદ ભાગવતમમાં. પૃથુ મહારાજ, ધ્રુવ મહારાજનું શાસન આપણે વાંચીએ તો એમ થાય કે નહીં, આ રામ રાજ્ય સમાન શાસન હતા એ બધા. શસ્ત્રોમાં હું વજ્ર, વજ્ર ઇન્દ્રનું જે શસ્ત્ર છે, બરાબર, ઋષિ દધીચી, બરાબર, એમના હાડકામાંથી બનાવવામાં આવ્યું હતું, વેરી પાવરફુલ. વૃત્તાસુર નામનો એક અસુર હતો ને, એની ફાઇટ થઈ ઇન્દ્ર સાથે અને વૃત્તાસુર ઇન્દ્રને પરાસ્ત કરી રહ્યા હતા. ત્યારે નારણ પાસે ગયા ઇન્દ્ર, અને ઇન્દ્રને ત્યારે નારાયણે કીધું કે મેં દધીચી ઋષિ પાસે જાઉં, બરાબર, એ એમના જો હાડકા આપે ને તો એના હાડકામાંથી એક શસ્ત્ર તૈયાર કરો, બરાબર, અસ્ત્ર તૈયાર કરો, અને એના દ્વારા તમે વૃત્તાસુરને મારી શકશો. વૃત્તાસુર એટલે કોઈ નહીં, ભગવાનનો ભક્ત, પૂર્વજન્મનો ચિત્રકેતુ, બરાબર ને, કથા આપણે લઈએ છીએ. તો આ વજ્ર ભગવાનની શક્તિ છે. દેનું નામ અશ્મિ કામધુક, સુરભી ગાય, ચિંતામણી, પ્રકર સદ્મ સુકલ્પ વૃક્ષ, લક્ષાવૃતેષુ સુરભીરભિપાલયંતમ. બ્રહ્માજી લખે છે બ્રહ્મ સંહિતામાં કે ભગવાન હંમેશા સુરભી નામની ગાયોને ચરાવવા માટે વ્યસ્ત હોય છે. અને જ્યારે ઇન્દ્ર આવ્યા ને ભગવાનની સામે, ડરતા ડરતા, ભગવાન ભૂલ થઈ ગઈ, તો સૌથી પહેલા એ આગળ સુરભી ગાયને લઈને રાખી હતી. એને ખબર હતી કે ભગવાન ખૂબ ગુસ્સે થઈ જશે, કારણ કે મેં વૈષ્ણવ અપરાધ કર્યું, મેં વૃંદાવન વાસીઓને હેરાન કર્યા છે. તો એને ખબર હતી કે હવે જો ભગવાનની સામે ગયો અને તો ભગવાનનો કોપ મારા ઉપર વરસશે. તો આમને ટ્રીક કરી હતી, કોને? ઇન્દ્રએ. સુરભી ગાયને આગળ રાખી હતી. ભગવાન ગાયને જોઈને કોપ ના કરે ક્યારેય, બરાબર ને. જરાસંઘ 17 વખત ચડાઈ કરી હતી ને મથુરા ઉપર, 17 વખત હરાવી દીધો હતો. 18મી વખત ભગવાન રણછોડ બનીને રણ છોડીને ભાગી ગયા. એનું કારણ પણ આ જ હતું ને, બરાબર, બ્રાહ્મણ અને ગાય. ગો બ્રાહ્મણ હિતાય ચ, કૃષ્ણ છે ગો બ્રાહ્મણ હિતાય ચ. આગળ પ્રજોત્પત્તિના કારણોમાં હું કામદેવ, ભગવાન. જો સંતાન ઉત્પત્તિના કારણ માટે કામદેવ હોય તો એ ભગવાન છે. આપણે આ ભણી ગયા છીએ આગળ. ભોગ માટે કામ હોય એની વાત નથી, એન્જોય માટે કામ હોય એની વાત નથી આયા, બરાબર. સર્પાણામ અસ્મિ વાસુકી, વાસુકી નામનો જે સર્પ છે, ખૂબ મોટા સર્પ છે. સમુદ્ર મંથન વખતે મંદરાચલ પર્વતને લઈ આવ્યા, બરાબર, વલોણું કરવા માટે. પણ આવડું મોટું દોરડું ક્યાંથી લઈ આવવું, બરાબર. ત્યારે કોને લઈ આવ્યા હતા? વાસુકીને, બરાબર. વાસુકીને વીંટી દીધા, એક બાજુ દેવતાઓ ને એક બાજુ દાનવો, બરાબર. પછી સમુદ્ર મંથન કરવામાં આવ્યું. તો એ સર્પ જે વાસુકી છે બીજું કોઈ નહીં, ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ છે. અનેક ફેણવાળા નાગોમાં અનંત શેષ કોણ છે? સ્વયં બલરામ, સ્વયં ભગવાન અનંત શેષ, જે પોતાની અનંત ફેણ દ્વારા અનંત સમયથી ભગવાનની અનંત લીલાઓના ગુણગાન કરી રહ્યા છે. અનંત શેષ બીજું કોઈ નહીં. જો અહીં ફોટામાં તમે જોતા જજો, બધા ફોટા આપ્યા છે આની અંદર. અનંત શેષ છે ને, ભગવાનની સેવામાં હંમેશા લાગેલા છે. જળચરોમાં વરુણ દેવ, વરુણ દેવ એક વખત ની લીલા છે, કૃષ્ણ બુક વાંચજો. નંદ મહારાજ જે છે, સૂર્ય ઉગ્યો ન હતો પણ નંદ મહારાજને એમ થયું બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું, તો જળાશયમાં સ્નાન કરવા જતા રહ્યા અને વરુણ દેવે એમને, વરુણ દેવના પાર્ષદોએ હાઈજેક કરી લીધા હતા, કિડનેપ કરી લીધા હતા નંદ મહારાજને. કૃષ્ણ કે એમ મારા પપ્પાને કિડનેપ કરવાના છે. કૃષ્ણ વરુણ લોકમાં જઈ
બરાબર, એકચ્યુઅલી લીલા હતી, ભગવાનના દર્શન કરવા હતા વરુણદેવને. બરાબર, પછી વરુણદેવ કે નહીં નહીં, એક્સ્ટ્રીમલી સોરી, મારી ભૂલ થઈ ગઈ, આ મારું માફીનામું, બીજી વખત આવી ભૂલ નહીં થાય. બરાબર, પછી નંદ મહારાજને ભગવાન કૃષ્ણ ત્યાંથી ફરીથી લઈ આવ્યા હતા. બરાબર, દિવંગત પિતૃઓમાં અર્યમા. અર્યમા એટલે પિતૃલોક છે, જ્યાં આપણા બધા પિતૃઓ રહે છે. એ પિતૃલોકના જે એચઓડી અધિષ્ઠાતા દેવ એટલે અર્યમા. યમલોક અને પિતૃલોક બે બાજુ બાજુમાં છે, એટલે ક્યારેક યમરાજજીને બહાર જવાનું થાય તો અર્યમા છે એ ત્યાં ડેપ્યુટેશનમાં આવી જાય નોકરી ઉપર સેવા સંભાળવા. આવું યમરાજજી સાથે એકવાર થયું હતું ને, માંડવ્ય ઋષિનો શ્રાપ લાગ્યો તો યમરાજજી પૃથ્વીના 100 વર્ષ માટે અહીંયા વિદુરજી બનીને આવી ગયા હતા. તો ત્યારે યમલોકનું સંચાલન કોણ કરતું હશે? આ પ્રશ્ન થવો જોઈએ ને. બરાબર, બધાને ધોકાવાના છે, તેલમાં તળવાના છે, ચાબુકથી મારવાના છે, આ બધું મેનેજમેન્ટ કોણ કરે? રોજ સવાર ઉઠીને ભાઈ કેટલાને તેલમાં તળ્યા આજે, કોણ આ બધું પૂછવા જાય? અર્યમા. બરાબર ને, અર્યમા ડેપ્યુટેશન ઉપર હોય છે. એટલે અર્યમા, આના ઉપરથી હવે તમને ખબર પડી જવી જોઈએ કે અર્યમા છે ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ છે. તો અર્યમા કેવી રીતના પ્રસન્ન થાય? તમે કૃષ્ણની ભક્તિ કરો તો હવે અર્યમા પ્રસન્ન થઈ જાય તો એની અંડરમાં રહેલા તમારા પિતૃઓ મુક્ત થઈ જાય. તો સૌથી મોટું પિતૃ કાર્ય શું? અલ્ટિમેટ પિતૃ કાર્ય કૃષ્ણ ભક્તિ. આ અલ્ટિમેટ પિતૃ કાર્ય છે. કોઈ વ્યક્તિ કૃષ્ણ ભક્તિ કરે તો એના જેટલા પણ પિતૃઓ અર્યમાની અંડરમાં હોય એ બધા જ પિતૃઓને અર્યમા છોડી દે છે. અને આ ખાલી હું કહેતો નથી, ગરુડ પુરાણની અંદર શ્લોક છે. ગરુડ પુરાણ જેને વાંચ્યું એને ખબર હશે કે જ્યારે આપણા પૂર્વજોને ખબર પડે કે એના કુળમાં કોઈ એક વ્યક્તિ વૈષ્ણવ બન્યો છે, ત્યારે બધા જ પિતૃઓ એક સાથે ત્યાં એકત્રિત થઈ અને મૃદંગ કરતા લઈને જમ્પ મારી મારીને કૂદી કૂદીને નૃત્ય કરે છે. શું કામ? તો કે વૈષ્ણવ પ્રગટ થઈ ગયો આપણા કુળમાં. જે કુળમાં વૈષ્ણવ પ્રગટ થાય ભગવાન એની 21 પેઢીને તારી દે છે, બધી બાજુની 21. તમે શ્રીમદ ભાગવતમ પ્રહલાદ મહારાજની કથા સાંભળો, ત્યાં પ્રહલાદ મહારાજના આ સંવાદની અંદર આ ચર્ચા છે. તો આ અર્યમા ત્યારે તમારા પિતૃઓને છોડશે જ્યારે તમે વૈષ્ણવ બનશો. બાકી નારાયણ બલિ કરો, પિતૃ કાર્ય કરો, ઠીક છે, કર્મકાંડની દ્રષ્ટિએ આપણે કરીએ, પણ અલ્ટિમેટ જે મુક્તિનો જે રસ્તો છે એ શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા અને વૈષ્ણવ આપણે બનવું એ અલ્ટિમેટ પિતૃ કાર્ય છે. બરાબર, નિયમનું પ્રવર્તન કરનારા નિયામકોમાં હું મૃત્યુદેવ યમરાજ છું. લોર્ડ ઓફ જસ્ટિસ યમરાજ. બરાબર, તમે જો સાક્ષાત શ્યામ સુંદર ના દર્શન કરવા ના માંગતા હોય તો યમરાજ તરીકે ભગવાન તમને જરૂર એક દિવસ દર્શન આપશે. બરાબર, બધા કૃષ્ણ બધાને દર્શન આપવાના છે, મને દર્શન આપવાના છે. ભક્તિ કરીશ તો શ્યામ સુંદર તરીકે, નહીં કરું તો સાક્ષાત યમરાજ તરીકે લેવા આવશે એક દિવસ, યમદૂત બધા. બરાબર, તો યમરાજ છે બીજું કોઈ નહીં, ભગવાનના ભક્ત છે. બરાબર ને, આજકાલ સિરિયલોની અંદર યમરાજને મૂવીમાં કેવી રીતના બતાવ્યો હતો કે એક મોટો ભેંસ હોય, એની ઉપર એક મોટો જાડો માણસ હોય, મોટી બધી ફાંદ હોય, માથે 2 શિંગડા હોય, મોટી મોટી આંખો, મોટી મોટી મૂછ હોય. નહીં, યમરાજ ઇઝ વેરી બ્યુટીફુલ. યમરાજ ખરેખર એવા નથી. યમરાજ ભગવાનના ભક્ત છે. બરાબર, પણ આ મૂવી ને સિરિયલો વાળા એવા બનાવી દીધા છે કે યમરાજ એટલે કોઈ મોટો અસુર કે કોઈ રાક્ષસ હોય. યમરાજ રાક્ષસ થોડી છે, યમરાજ પરમ વૈષ્ણવ છે, મહાભાગવત છે યમરાજ એટલે. બરાબર, તો ટીવી નું આ બધું આપણે નોલેજ લઈએ તો આપણે ફસાઈ જઈએ. આપણે યમરાજની રિસ્પેક્ટ કરતા જ બંધ થઈ જાય, નારદજીની રિસ્પેક્ટ કરતા આપણે બંધ. એકચ્યુઅલી આ તો એજન્ડા હતો ને, બોલીવુડ એજન્ડા શું છે? હિન્દુ ધર્મનું પતન કરી દેવું. અલ્ટિમેટલી આ એજન્ડાથી ચાલે છે, એ લોકો વર્ષોથી ચાલે છે. મૂવી પણ કેવા કેવા બન્યા છે ખબર છે ને તમને? દમ મારો દમ, હરે કૃષ્ણ, એવું કઈ ગીત છે ને, દમ મારો દમ. તો કે હરે કૃષ્ણ વાળા બધા દમ મારતા હોય. ખબર છે, આ જયારે મૂવી રિલીઝ થયું ને ત્યારે પ્રભુપાદ હતા, અત્યારે હતા પ્રભુપાદ ધરાધામ ઉપર. ઘણા બધા શિષ્યો પ્રભુપાદ આગળ ગયા કે પ્રભુપાદ કે આ લોકોએ તો આવું મૂવી બનાવ્યું કે હરે કૃષ્ણ હરે રામ વાળા છે, દમ મારો દમ ગાંજા ફૂંકતા હોય. બરાબર, પ્રભુપાદ કે ચિંતા ના કરો કે કેટલોક પ્રચાર થયો કે ભાઈ કે બધાને ખબર પડી ગઈ, બધા કે હરે કૃષ્ણ હરે રામ દમ મારો દમ કે છે. પ્રભુપાદ કે કાંઈ વાંધો નહીં, કે નેગેટિવ તો નેગેટિવ પ્રચાર થઈ ગયો ને, બધા હરે કૃષ્ણ હરે રામ તો બોલે છે ને, દમ મારો દમ ભલે બોલતા હોય ભેગા ભેગા, પણ ભેગા હરે કૃષ્ણ હરે રામ તો બોલે છે ને. તો કે હા, ઈ બોલે છે. કે એક દિવસ આખા સંસારને ખબર પડી જશે કે ઇસ્કોન વાળા દમ મારો દમ તો છોડો, ઇસ્કોન વાળા ડુંગળી લસણ ના ખાય, ઇસ્કોન વાળા ચા કોફી ના પીવે, દમ મારો દમ ભૂલી જાવ, ચા કોફી ના પીવે, ડુંગળી લસણ ના ખાય, હોટલ નું ના જમે ઇસ્કોન વાળા. આખા સંસારને ખબર પડશે. પ્રભુપાદ કે ચિંતા નહીં કરો. બરાબર, તો આ તો એજન્ડા હતો ને આ લોકોનો.
સનાતન ધર્મનું પતન કરવા માટે. એટલે શાસ્ત્રમાંથી જ્ઞાન લેવું જોઈએ. ઘણા બધા શ્લોક બાકી છે હજી. દૈત્ય અસુરોમાં હું ભક્તરાજ પ્રહલાદ છું. બરાબર, અસુરોના કુળમાં ભક્તરાજ પ્રહલાદ પ્રગટ થયા ને, બરાબર, છતાં પણ ભગવાનના મહાન ભક્ત થયા. કારણ કે ગર્ભમાં જયારે હતા ને ત્યારે ભગવાને નારદજીને મોકલ્યા હતા. નારદજીએ જ્ઞાન આપ્યું હતું ને, એટલા માટે. નરસિંહ પુરાણમાં એક બીજી કથા પણ આવે છે કે હિરણ્યકશિપુ જયારે તપ કરવા ગયો ને તો નારદજી પર્વત મુનિ બધા ત્યાં જઈને હરે કૃષ્ણ હરે રામ કીર્તન કરતા હતા. તો ઓલાને ડિસ્ટર્બ થતું હતું, તો એ કંટાળીને હિરણ્યકશિપુ ભાગી ગયો અને ઘરે જઈને એમનો પત્ની સાથે સંવાદ થયો. પણ મનમાં શું ચાલતું હતું? તો કે ઓલા નકરું હરે કૃષ્ણ હરે રામ કરતા હતા ને મારું ધ્યાન તૂટી ગયું. મનમાં હરે કૃષ્ણ હરે રામ હતું ને સહવાસ થયો કયાદુ સાથે ને, કયાદુ ને બરાબર, કયાદુ સાથે થયો. અને પછી જે પ્રગટ થયા કોણ? પ્રહલાદ મહારાજ આવ્યા. ઓકે, તો દમન કરનારાઓમાં હું કાળ છું. કાળ એક દિવસ બધાને ખાઈ જશે, બરાબર, ગમે એવો બાહુબલી હોય કે ખલી હોય. કાળ કોઈને મૂકવાનો નથી. કાળ. પશુઓમાં હું સિંહ છું. સિંહ, બહાદુરીમાં આપણે કોઈની ઉપમા આપી હોય, ભાઈ સિંહ જેવો મારો ભાઈબંધ છે, સિંહ. હવે આ પશુઓમાં ભગવાન કે હું સિંહ છું, એનો મતલબ એવો નહીં કે ભાઈ હું વારંવાર કઈ ભાઈ આપણે સફારી પાર્કમાં તમે શાસન આવ્યા હોય અને તમે પછી કારની બહાર નીકળીને ઓહો કે પ્રભુજીએ કીધું તું, ભગવાને કીધું તું કે ભાઈ પશુઓમાં સિંહ છું, અગરબત્તી દીવો ક્યાં છે, અહીંયા આરતી કરી લઈએ. તો ઈ સિંહ ઉપાડીને લઈ જાય. ઈ મહાપ્રસાદે ગોવિંદે ના બોલે. એ કાર્યક્રમ પૂરો ઓન ધ સ્પોટ. તો અહીંયા ભગવાન વિભૂતિ કે છે. સમજો બરાબર, વિભૂતિ, નહીં કે ભગવાન સ્વયં. સિંહ ભગવાન સ્વયં નથી, પણ સિંહની અંદર જે શક્તિ છે, સિંહની જે એક ત્રાળથી આખું જંગલ, જે જંગલનો રાજા કહેવાય, તો આ શક્તિ ભગવાને એને આપી છે. બરાબર. પક્ષીઓમાં ગરુડ રાજ. ગરુડ છે એ ભગવાનના ભક્ત છે. ગરુડ એટલે આપણે એવું માનીએ પણ ગરુડ ઇઝ વેરી પાવરફુલ. એના પાંખોમાંથી સામવેદની સ્તુતિઓ નીકળતી. ભગવાન ના ભક્ત, ભગવાનનું એ વાહન છે ગરુડજી. પવિત્ર કરનારાઓમાં હું વાયુ છું, શસ્ત્ર ધારણ કરનારામાં હું રામ છું. બધું જ પવિત્ર થઈ જાય વાયુથી. કપડા સુકવીએ છીએ ને બારે, પવન હોય તો કપડા સુકાઈ જાય, બરાબર, એમાં ફંગસ ના લાગે. વાયુ બધું પવિત્ર. ઇવન આપણું શરીર ની અંદર 5 પ્રકારના વાયુ છે: પ્રાણ, અપાન, સમાન, વ્યાન, ઉદાન. એક વાયુની દુષ્ટિ થઈ ગઈ ને તો આપણું શરીર બીમાર થઈ જાય, દુષ્ટ થઈ જાય. બધા વાયુ બરાબર ચાલે તો શરીર આપણું શુદ્ધ રહે. એટલે પવિત્ર કરનારાઓમાં હું વાયુ છું. શસ્ત્ર ધારણ કરનારાઓમાં હું રામ છું. પણ રામ તો શસ્ત્ર ધારણ નથી કરતા, રામ તો અસ્ત્ર ધારણ કરે છે. પ્રભુ રામચંદ્ર. જેને છોડી શકાય એને અસ્ત્ર કહેવાય, જેને ધારણ કરી શકાય એને શસ્ત્ર કહેવાય. તો શસ્ત્ર ધારણ કરે ભગવાન પરશુરામ. પરશુરામના હાથમાં શસ્ત્ર છે. એટલે અહીંયા રામ એટલે પરશુરામની વાત થાય છે, નહીં કે પ્રભુ અયોધ્યાનંદન રામચંદ્રજી. બરાબર. માછલીઓમાં હું મગર છું, એટલે મગર મચ્છ કહેવામાં આવે છે. નાની નાની માછલીઓને તો આપણે પકડી લઈએ, પણ મગરને પકડીએ ખબર પડે. મગરના જડબાની જે તાકાત હોય છે, સુપ્રીમ તાકાત હોય છે. એક દિવસ જડબું એને બંધ કરી દીધું પછી કોઈની તાકાત નથી, એકદમ જેક મારીને જડબું ખોલી શકો. વેરી પાવરફુલ. આગળ ભગવાન કહે છે વહેતી નદીઓમાં હું જ ગંગા છું. ભગવાનનું ચરણામૃત આપણે લઈએ છીએ ને, ગંગાજીનું ચરણામૃત. તો એ ગંગાજી કેવી રીતના પ્રગટ થયા? વામન દેવે પગ ઊંચો કર્યો જ્યારે 3 ડગલા જમીન માગી રહ્યા હતા, તો ઉપર ગાબડું પડ્યું અને કાણ સાગરનું જે સમુદ્ર આ બ્રહ્માંડની અંદર પ્રવેશ કર્યું, એ ગંગાજી છે. ગંગાજી વિશે શુક્રવારે એક શ્લોક આવશે, એમાં ગંગાજીનું મહાત્મ્ય છે. શ્રીમદ ભાગવતમની અંદર 4, 5મો શ્લોક અને 3જો સ્કંદ 8મો અધ્યાય. ત્યારે આવજો કે ગંગાજી આખા બ્રહ્માંડની અંદર છે, ખાલી આયા નહીં, ઉપરથી નીચેના બધા લોકમાં. અને એકમાત્ર એવી નદી છે કે જે બધા જ લોકની અંદર વહે છે ફ્લોમાં. બરાબર. ત્યારે આપણે ચર્ચા કરીશું. ગંગા મૈયા ઉપરથી જયારે આવી એનો ફ્લો એટલો મોટો શિવજીએ ધારણ કર્યું હતું, ખબર છે ને? પછી શિવજી એક જટા છોડી ત્યારે આપને હરકી પેઢીમાં અત્યારે જે ગંગાજીનો પ્રવાહ આપને પ્રાપ્ત થાય છે. આગળ ભગવાન કહે છે, હે અર્જુન, સમગ્ર સર્જનોનો આદિ, મધ્ય અને અંત હું છું. હું જ છું ભાઈ. શિવજીને ડિસ્ટ્રક્શનની શક્તિ આપે, બ્રહ્માજીને સર્જનની શક્તિ આપે, વિષ્ણુ પાલનની શક્તિ હું છું. સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા, બધી જ વિદ્યામાં ભગવાન અધ્યાત્મ વિદ્યા છે. એટલા માટે તમે ગમે એટલું ભણી લો, ડોક્ટર બની જાઓ, એન્જિનિયર બની જાઓ, શાંતિ ત્યારે મળશે જ્યારે તમે ભગવદ્ ગીતા અને ભાગવતમ વાંચીને જીવનમાં ઉતારશો. ત્યાં સુધી સંતોષ અને શાંતિ નહીં મળે. તર્ક શાસ્ત્રીઓમાં હું જ નિર્ણાયક સત્ય છું.
જે વિતંડા, જલ્પ તર્ક, વાદ વિવાદ, ડિબેટ, એનું જે અલ્ટિમેટ કન્ક્લુઝન છે ને હરે કૃષ્ણ નામ ભગવાન છે. અક્ષરોમાં હું અકાર છું, મતલબ અ વગર કોઈ નામ, કોઈ શબ્દ, કોઈ વ્યાખ્યા, કોઈ બુક બની શકે નહીં. બધાની અંદર અ છે, એ તો ખબર છે ને તમને. ધારો કે તમે ક બોલો તો ક પ્લસ અ તો જ ક થાય. ખ બોલો તો ખ પ્લસ અ તો ખ થાય. અ વગર કોઈ વસ્તુ ના બની શકે. અકાર કૃષ્ણ છે, મતલબ બધી જગ્યાએ કૃષ્ણ છે. તમારું નામ ની અંદર કૃષ્ણ છે, અકાર. તો સમાસોમાં દ્વંદ્વ સમાસ, દ્વંદ્વ એટલે જ્યાં વ્યાકરણનો વિષય છે, સંસ્કૃતમાં અનેક પ્રકારના એવા શબ્દો હોય, જેમ કે રામકૃષ્ણ, હરે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, તો આ બધા દ્વંદ્વ સમાસ કહેવાય. બરાબર. તો જે આપણને ગાવા ખૂબ ગમે એ દ્વંદ્વ સમાસ સ્વયં ભગવાન છે. અલંકાર ને સમાસ ને આ બધી વ્યાકરણની ભાષા છે. શાશ્વત કાળ હું છું અને બ્રહ્મા પણ હું છું, ભગવાન કહે છે. બ્રહ્મા હું છું. અને ભગવાન આગળ કહે છે સર્વભક્ષી મૃત્યુ હું છું. બરાબર ને. આજ સુધી કોઈ ટકી નથી શક્યું મૃત્યુની સામે. એ વૃક્ષ હોય, જીવ હોય, બ્રહ્મા હોય, પીએમ હોય, સીએમ હોય, સર્વભક્ષી મૃત્યુ બધું જ હરી લે છે. અને સ્ત્રીઓની અંદર કીર્તિ, લક્ષ્મી, વાળી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ, આવા કોઈ લક્ષણો હોય તો ભગવાનની કૃપાના કારણે છે. સ્ત્રીઓ છે સુંદર ગાઈ શકતા હોય, યાદ શક્તિ હોય, બુદ્ધિ, ધૃતિ, ધૈર્ય હોય, ક્ષમાદાન સ્ત્રીઓમાં ખૂબ હોય. સ્ત્રીઓ તરત ક્ષમા કરી દે. માતા દ્રૌપદીનું એક્ઝામ્પલ છે ને. 5 પુત્રોનો ગળા કાપીને અશ્વત્થામાં લઈ ગયો, અને જયારે અર્જુન અશ્વત્થામે લઈને આવ્યા, માતા દ્રૌપદી કે છોડી દો, કે આપણા ગુરુ પુત્ર છે, એ કે આવી રીતના થોડો આને બાંધાય, કે ગુરુ દ્રોણને રિપ્રેઝન્ટ કરે છે. બરાબર. સામવેદના મંત્રોમાં બૃહત સામ, અલગ અલગ મંત્રો છે સામવેદની અંદર. હમણાં આપણે વાત કરી, લાંબી લાંબી સ્તુતિઓ છે, લાઈક ગોપી ગીત જેવી સ્તુતિઓ જે ભાગવતમમાં છે, એવી સ્તુતિઓ છે, એમાં ભગવાનને રિપ્રેઝન્ટ કરે. ગાયત્રી છંદસાસ્મહમ, ભગવાન કે ગાયત્રી, ગાયત્રી જેને દિવસમાં 3 વાર ગાઈ શકાય એને ગાયત્રી કહેવાય. ગાયત્રી 3 વખત જેને ગાઈ શકાય. ગાયત્રી બ્રાહ્મણો જે ગાયત્રી કરતા હોય, જેની બ્રાહ્મણ દીક્ષા થઈ જાય, ગાયત્રી કરતા હોય, તો ગાયત્રી જેને સિદ્ધ કરી હોય અને જે શક્તિ પ્રાપ્ત થાય, જે શુદ્ધતા પ્રાપ્ત થાય ગાયત્રી દ્વારા, બીકોઝ ઓફ કૃષ્ણ, ભગવાનના કારણે. મહિનાઓમાં માર્ગશીર્ષ અને ઋતુઓમાં વસંત ઋતુ. ભગવાનના ધામમાં હંમેશા એક જ ઋતુ રહે છે. ઋતુનું નામ છે વસંત ઋતુ, કોન્સ્ટન્ટ. બરાબર. આગળ ભગવાન કહે છે છળ કપટ કરનારાઓમાં હું દ્યુત છું. ભગવાનને કોઈ છેતરી શકે નહીં. બરાબર. કોઈ એને એમ થાય કે હું ભગવાનને છેતરી લઉં તો ભગવાન કે આઈ એમ યોર ડેડ, હું તારો પિતાજી છું, જો તું મને છેતરવા માંગતો હોય તો. તો ઘણા બધા હતા. બરાબર ને. હિરણ્યકશિપુ, રાવણ, આ બધાને એમ હતું કે હું ભગવાનને છેતરી લઈશ. શકુની, ભગવાન કે નહીં નહીં, તું છળ કપટ કરતો હોય તો હું તારા કરતા 10 ગણું છળ કપટ જાણું છું શકુનીની સામે. બરાબર ને. મહાભારતના યુદ્ધની અંદર ભગવાન કહે છે તેજસ્વીઓનું તેજ છું. તપ કરીને જે કઈ તેજ પ્રાપ્ત થાય, જે તપશ્ચર્યા પ્રાપ્ત થાય, બરાબર, એ તેજ. અને હું જ વિજય છું, સાહસ છું, બળવાનોનું બળ છું. અર્જુન શું ચિંતા કરે છે? હું વિજય છું, સાહસ છું. અરે અર્જુન, તારી અંદર રહેલું બળ એ હું જ છું. વૃષની વંશીઓમાં વાસુદેવ હું છું. અહીંયા વાસુદેવ એટલે બલરામજીની વાત થાય છે એકચ્યુઅલી. બરાબર. કારણ કે બલરામજીને પણ વાસુદેવ કહેવાય, કારણ કે એ પણ વસુદેવ પુત્ર છે, એને વાસુદેવ કહેવાય. કૃષ્ણને વાસુદેવ કહેવાય છે. બરાબર. તો વાસુદેવ એટલે કે બલરામજી, બરાબર, એ હું છું. તથા પાંડવોમાં હું જ અર્જુન છું. અર્જુન ચિંતા શું કરે? તારામાં જે કઈ વિભૂતિ છે, શક્તિ ક્યાંથી આવે? મારામાંથી. સર્વ મુનિઓમાં હું વેદ વ્યાસ છું. વેદ વ્યાસ, કૃષ્ણ, જેનો કલર કૃષ્ણ હતો, જે દ્વૈપાયન, જે દ્વીપ ઉપર પ્રગટ થયા હતા પરાશર મુનિ અને સત્યવતીજીના ખોળે, એ દ્વૈપાયન, અને જેને વેદોનો વ્યાસ કર્યો હતો, મતલબ એક વેદમાંથી 4 વેદ કર્યા હતા, એટલે એનું નામ કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસ. તો કોઈ સામાન્ય જીવ ના કરી શકે. સ્વયં ભગવાનના શબ્દ અવતાર સ્વરૂપે વેદ વ્યાસ હતા. અને મહાન વિચારકોમાં ઉષ્ણા એટલે શુક્રાચાર્ય. વામનદેવ જયારે પ્રગટ થાય બલિ મહારાજની સામે, ત્યારે શુક્રાચાર્ય બલિ મહારાજના કાનમાં જઈને કે છે, બલિ તને શું લાગે? આ નાનો એવો છોકરો છે, ખાલી 3 ડગલા જમીન માગે છે, આ તારું બધું લઈ લેશે, આ બીજું કોઈ નથી, આ વિષ્ણુ છે. તો બલિ મહારાજ કે શું વાત કરો છો, કે સાક્ષાત ભગવાન વિષ્ણુ છે? તો કે હા. બરાબર ને. બલિ મહારાજ એના ગુરુનો ત્યાગ કરી દે છે. તો વિચાર કરો શુક્રાચાર્ય કેટલા પાવરફુલ હશે કે બલિ મહારાજ નહોતા ઓળખી શક્યા, પણ એને ખબર હતી કે આ વિષ્ણુ છે.
ભગવાન સ્વરૂપ બદલાવીને ગયા તો શુક્રાચાર્યને ખબર હતી કે નહીં આ બીજું કોઈ નથી, આ તો વિષ્ણુ છે. બરાબર, આટલો પાવર. તો એ શુક્રાચાર્ય અંદર પાવર ક્યાંથી આવે? અરાજકતાનું દમન કરનારાઓમાં દંડ. નૈતિકતા હું છું, વિજયની ઈચ્છા ધરાવનારાઓમાં નૈતિકતા, રહસ્યોમાં હું મૌન છું. કોઈ સિક્રેટ રાખી શકતું હોય ને તો એ મૌન, એ સિક્રેટ ભગવાનના કારણે. જ્ઞાનીઓમાં હું જ્ઞાન છું. બુદ્ધિમાન વ્યક્તિઓમાં જે જ્ઞાન હોય ને, ઘણા ઘમંડ આવી જાય હું બહુ જ્ઞાની છું, એટલે ભગવાનના કારણે જ્ઞાન છે આપણામાં. તો આ બધા જ વિભૂતિઓ જો આ રીતના આપ્યા છે દાર્શનિક સત્યો માટે, દેવતાઓ માટે, ઋષિઓ માટે. બરાબર, અલગ અલગ ગુણો, કાયદા, અપરાધ, પ્રાણીઓ, મનુષ્ય, રાજા, વૈદિક મંત્રો, આ બધી વિભૂતિઓ છે. તો ભગવાને ઘણી બધી વિભૂતિઓની ચર્ચા અહીં કરી છે. અને ભગવાન કન્ક્લુઝન કરે છે, વળી હે અર્જુન, સર્વ અસ્તિત્વની જનક બીજ જ હું છું. તું વિભૂતિની વાત કરતો હોય તો મારા વગર કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ નથી, કારણ કે હું બીજ હું છું. સ્થાવર હોય કે જંગમ હોય, મારા વિના કોઈ અસ્તિત્વ ના ધરાવી શકે. કૃષ્ણ કહે છે, હે વીર પરંતપ, મારી દેવી વિભૂતિઓનો અંત નથી. હવે ભગવાન કહે છે, અર્જુન બરાબર, આ જો હું ચર્ચા આજે કરું તો ગોન. તમે આબુ માઉન્ટ જાઓ છો, તમને સુંદર પહાડો દેખાય છે બીકોઝ ઓફ કૃષ્ણ. તમે સ્વિટ્ઝરલેન્ડ જાઓ છો, સુંદર મજાના પહાડો, નદીઓ જોવા મળે છે બીકોઝ ઓફ કૃષ્ણ. તમે શિમલા જાઓ છો, મનાલી જાઓ છો, કેદારનાથ જાઓ છો, જે સૌંદર્ય જોવા મળે છે બીકોઝ ઓફ કૃષ્ણ. આ જગતની અંદર સુંદર સ્ત્રી, સુંદર પુરુષ દેખાય છે બીકોઝ ઓફ કૃષ્ણ. આ બધું કૃષ્ણના કારણે છે. ભગવાન આ અધ્યાયમાં જે નથી અને તમને જે કંઈ ગમતું હોય એ બધું જ કૃષ્ણની વિભૂતિ છે. તમે આ ક્લાસમાં આવો છો અને ક્લાસમાં તમને આનંદ આવતો હોય બીકોઝ ઓફ કૃષ્ણ. કૃષ્ણની વિભૂતિ છે. કૃષ્ણએ શક્તિ આપે શ્રી પ્રભુપાદજીના હૃદયમાં, શ્રી પ્રભુપાદજીએ શક્તિ આપે એમના શિષ્યના હૃદયમાં, એના શિષ્ય શક્તિ આપે એના શિષ્યના હૃદયમાં, તો એના શિષ્ય છે આ સમજાવી શકે. પોતાના બળથી ના સમજાવી શકે બીકોઝ ઓફ કૃષ્ણ. ધીસ ઇઝ વિભૂતિ. તો આ દેવી વિભૂતિઓનો કોઈ અંત નથી. ભગવાન કે છે તે તો મારી અનંત વિભૂતિઓનો એક, અત્યાર સુધી ભગવાને વાત કરી, ભગવાન કે અર્જુન આ સંકેત માત્ર છે. બરાબર, ભગવાન આગળ શું કે છે 41મા શ્લોકમાં કે અર્જુન તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય જેની આયા વાત નથી થઈ, સમગ્ર સૌંદર્ય જેની આયા વાત નથી થઈ, સમગ્ર તેજસ્વી સર્જનો જેની આયા વાત નથી થઈ. હજી તો આ પૃથ્વીની જ વાત થઈ ને, મોટા ભાગની બધી વસ્તુઓ. સ્વર્ગની અંદર જે ઐશ્વર્ય છે એની વાત જ નથી થઈ. તમને ખબર છે સ્વર્ગની અંદર મેંગો જ્યુસની નદીઓ વહે છે. આપણે તો અહીંયા બરાબર ઉનાળામાં કેરી આવે, કેસર કેરી ગોતવા જાવ, ઘરે લઈ આવો, સાફ કરો, જ્યુસ બનાવો. સ્વર્ગમાં એ ચિંતા નથી, ખબર છે નદીઓ ચાલે, હાલતા જાવ, ગ્લાસ લઈને પીતા જાવ, એ મોજ. કાંઈ કેરી લાવીને કાંઈ નહીં. બરાબર, સ્વર્ગનું વર્ણન છે એકચ્યુઅલી. બરાબર, ત્યાં કેરી કેવડી હોય છે, જાંબુન ફળ કેવડા મોટા હોય છે, હાથી જેટલા મોટા મોટા જાંબુન ફળ હોય છે. આપણે આવડું જાંબુ ને, એમાં જાંબુ કરતા ઠળિયો મોટો હોય છે. ત્યાં એ ચિંતા નથી. તો આ બધી તો અહીંયા વાત છે જ નહીં, આ બધી અહીં ચર્ચા નથી. આ તો અહીંયા થોડું ઐશ્વર્ય ભગવાને કીધું છે. અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાનનું ઐશ્વર્ય વાપેલું છે. બરાબર, ભગવાન કે અર્જુન સ્ફુલિંગ માત્ર છે. મેં તને જે વાત કરી ને અર્જુન, આ તો ખાલી એક તણખા સ્વરૂપ છે, મારા બ્રહ્મ જ્યોતિનું ખાલી એક તણખા બરાબર છે. બરાબર, આ જે કઈ ઐશ્વર્ય સૌંદર્ય સમગ્ર. હે અર્જુન, આ સર્વ વિગતવાર જ્ઞાનની શું જરૂર છે? ભગવાન અર્જુનને પૂછે છે, તારે આટલું ડિટેલની શું જરૂર છે? બરાબર, તું ખાલી એટલું જાણી લે ને અર્જુન કે હું એક મારા અંશથી આખા સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને ધારણ કરી શકું. એક અંશ, શિરોદક્ષાય વિષ્ણુ, એક અંશ પરમાત્મા સ્વરૂપે કણ કણની અંદર બિરાજમાન છે. નાનામાં નાનો અણુ અને એનો પણ પરમાણુ, અને પરમાણુમાં રહેલો ન્યુટ્રોન, પ્રોટોન, અને એમાં એની જે પ્રદક્ષિણા કરી રહેલો ઇલેક્ટ્રોન, કોણ બરાબર ઇલેક્ટ્રોનને પ્રદક્ષિણા કરાવે? ફિઝિક્સની ભાષામાં હું તમને કહું છું, વિજ્ઞાનની ભાષામાં કોણ કરાવે? બીકોઝ ઓફ શિરોદક્ષાય વિષ્ણુ. બરાબર, નાનામાં નાની કીડી બરાબર ચાલી રહી છે, કોણ? વૈજ્ઞાનિક એમાં કોઈ બેટરી ફિટ કરી છે? આજ સુધી વિજ્ઞાન એક કીડી પણ બનાવી શક્યું છે? નથી બનાવી શક્યું. જીવ નહીં બનાવી શકે, નેવર. બરાબર, તો ભગવાન કે એક અંશથી હું આખા જગતને વ્યાપીને આનું સંચાલન કરીશું. ખાલી એટલું તું જાણી લે, એક અંશ. કૃષ્ણ નહીં, આ તો શિરોદક્ષાય વિષ્ણુ થઈ ગયા ખાલી. આના ઉપર તો ગર્ભદક્ષાય વિષ્ણુ, એના ઉપર મહાવિષ્ણુ, એના ઉપર નારાયણ, શંકરષણ, બલરામજી અને કૃષ્ણ. વિચાર કરો કૃષ્ણની વિભૂતિ કેટલી હશે? બરાબર, તો આની કોઈ સીમા નથી. ભગવાનની વિભૂતિઓની ચર્ચા ને કોઈ અંત નથી.
બરાબર, પણ છતાંય ભગવાને આપણને થોડું થોડું કહ્યું. શું કામ? કારણ કે હવે જ્યારે આપણે બહાર નીકળીએ, સૂર્ય ચંદ્રનો પ્રકાશ જોઈએ તો આપણે કૃષ્ણ યાદ આવે. બરાબર, જ્યારે આપણે શિવજીની સામે જઈએ તો આપણે કૃષ્ણ યાદ આવે. બરાબર, જ્યારે આપણને યમરાજની યાદ આવે તો આપણે કૃષ્ણ યાદ આવે. ચિંતા કરવાની જરૂર નથી, યમરાજ વૈષ્ણવ છે. આપણે વૈષ્ણવ બની જાય તો યમરાજ આપણને હેરાન નહીં કરે. યમરાજે ગાઈડન્સ આપેલું છે. બરાબર, એને કે ઓર્ડિનન્સ પાસ કરેલો છે કે જે કોઈ વ્યક્તિ વૈષ્ણવ હોય, કપાળ ઉપર તિલક હોય, ગળામાં કંઠી ધારણ કરેલી હોય, ભગવાનનો ભક્ત હોય, એ ઘર ઉપર આપણે ત્રાસી નજરે જોવાનું નથી. અજામિલ વાળો પ્રસંગ જે બન્યો ને, પછી એને ઓર્ડિનન્સ પાસ કરીને આપી દીધો તો ભાઈ બીજી વાર ભૂલ નહીં કરતા. અજામિલ પાસે ગયા પણ આપણે વૈષ્ણવ પાસે નથી જવાનું. તો આપણે આ બધું યાદ રહેવું જોઈએ કે આપણે ભગવાન યાદ આવે. કદાચ ઘરના બીજા સભ્યો ભક્ત ના હોય અને આપણે એમ કે ભાઈ દીવ જવું છે, હાલો દીવ જાય. સમુદ્ર કિનારે બેઠા બેઠા માળા કરીએ ને, હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. મારા ભગવાનની વિભૂતિ છે સમુદ્ર, એ મારા ભગવાનની વિભૂતિ છે. આ પહાડ મારા ભગવાનની વિભૂતિ છે. આ સૌંદર્ય મારા ભગવાનની વિભૂતિ. આ સુંદર સુંદર બિલ્ડિંગ દેખાય છે, મારા ભગવાનની વિભૂતિ છે. દરેક ક્ષણે આપણને ભગવાન યાદ આવવા જોઈએ. એ આ અધ્યાયનું પર્પસ છે એકચ્યુઅલી. અર્જુનને કીધું હતું ને, મન મન આવો મત ભક્તો. આપણે તો મંદિરમાં જાય તો ભગવાન માન યાદ થોડીક વાર આવે, બરાબર, પણ જેમ જેમ વારંવાર વાંચશું ને, પછી આપણને યાદ રહી જશે. વિભૂતિ યોગ આપણને યાદ રહી જશે. બરાબર, પછી બાળકો આપણને કહેશે ને, પપ્પા ઝૂમાં લઈ જાઓ. હા ચાલો, ઝૂમાં જઈએ ને ઝૂમાં જયારે મગર જોશો ત્યારે કૃષ્ણ યાદ આવશે. હા તો મારા ભગવાનની વિભૂતિ છે. સિંહ જોશો તમને યાદ આવશે, હા તો ભગવાનની વિભૂતિ છે. અરે આ તો વ્હાઈટ ટાઈગર છે ભાઈ, રાજકોટમાં અમારો વ્હાઈટ ટાઈગર રાખ્યા છે, સફેદ વાઘ જોઈએ, ઓહો હા યસ, આ તો ભગવાનની વિભૂતિ છે. દરેક વસ્તુ જોઈએ ત્યારે આપને કૃષ્ણ યાદ આવે. ભગવાન વગર એ વસ્તુ શક્ય નથી, ઇમ્પોસિબલ છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટિ વૈષ્ણવ વૃંદ की जय, श्री प्रभुपाद की जय, गुरु महाराज की जय, घनश्राज भागवत भगवद गीता की जय. हरे कृष्णा 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 हरे हरे, हरे हरे, हरे हरे राम राम हरे राम 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 हरे राम हरे. हरे हरे.